ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. આ ચેપ્ટરમાં આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને ગઈકાલના લેક્ચરમાં આપણે બસ થોડીક જ વસ્તુ ભણેલા હતા અને એમાં પ્રસ્તાવનામાં કેટલીક થિયરીનો અભ્યાસ કરેલો. તમે બધી થિયરી મસ્ત રીતે વાંચી લીધી છે, બરાબર ને? બધી વસ્તુ યાદ રહી ગઈ છે ને? ચાલો, તો સૌથી પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં કેટલાક ઉદાહરણ જોયા હતા. એમાં સૌથી પહેલો ટોપિક આ ચેપ્ટરનો આવે પ્રયોગ. તો પ્રયોગનો મતલબ શું છે? જેને એક કે એકથી વધુ પરિણામ આવી શકે તેવી પ્રક્રિયા એક પ્રયોગ છે. એના પછી આવે ઘટના. શું છે ઘટના? પ્રયોગના પરિણામોનું નિષ્કર્ષ એ ઘટના છે. આપણે ઘટનાના કાલે ઉદાહરણ જોયા હતા. એના પછી શું હતું? ઘટના પછી ઘટનાનો સંકેત. ઘટનાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી અપ ટુ કેપિટલ એક્સ, કેપિટલ વાય, કેપિટલ ઝેડ. અંગ્રેજી પહેલી એબીસીડી. આખી પહેલી એબીસીડી માંથી કોઈ પણ કેપિટલ મૂળાક્ષર લઈ શકાય ઘટનાને દર્શાવવા. કોને? ઘટના. મેં સંભાવના શબ્દ નથી બોલ્યો. મેં કયો શબ્દ બોલ્યો? ઘટના. એના પછી વગર પગ હલાવીએ. સંભાવના. ઘટના ઈ ની સંભાવનાનો સંકેત છે પી ઓફ ઈ. ઘટના એ ની સંભાવના પી ઓફ એ. ઘટના બી ની સંભાવના પી ઓફ બી. પી લખવાનું, પછી કાઉન્સની અંદર સંભાવના જે ઘટનાની હોય તે ઘટના લખવાની. ઘટના ઝેડ ની સંભાવના પી ઓફ ઝેડ. સમજ પડે છે વાતમાં? સંભાવના શોધવાનું સૂત્ર પી ઓફ ઈ બરાબર એમ ના છેદમાં એન. પી ઓફ ઈ બરાબર એમ ના છેદમાં એન. આ સૂત્રમાં એમ એટલે ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા, છેદમાં છે એન. એન એટલે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં તમામ શક્ય પરિણામોની સંખ્યા. સૂત્ર યાદ રહી ગયું છે ને બધાને? કોઈ પણ દાખલામાં તમે સંભાવના શોધશો તો સંભાવનાનો જવાબ કેટલો હશે? 0 કે તેથી વધારે, 1 કે તેથી ઓછો, 0 ને 1 ની વચ્ચે, 0 અને 1 સહિત. 0 પણ આવી શકે, 1 પણ આવી શકે રુચિ. 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા આવી શકે. સમજ પડે છે અંશ? ચાલો, એના પછી આપણે શું શીખેલા? ચોક્કસ ઘટના. જે ઘટના ઉદ્ભવવાની જ છે તેને કહેવાય ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટના. જે ઘટનાનું ઉદ્ભવવું શક્ય નથી તેને કહેવાય અશક્ય ઘટના. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. ચાલો આગળ વધીએ. એના પછીનો હવે ટોપિક એક વસ્તુ રહી ગઈ. સંભાવનાનું જે સૈદ્ધાંતિક સંભાવના એટલે કે પ્રશિષ્ટ સંભાવનાનું સૂત્ર આપનાર ગણિતશાસ્ત્રીનું નામ પિયર સિમોન લાપ્લાસ. યસ, પિયર સિમોન લાપ્લાસ. આગરો મારી દે ને એટલે આવું થાય. ચાલો એના પછી પ્રાથમિક ઘટના એટલે કે મૂળભૂત ઘટના. ચાલો સમજીએ. પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના. શબ્દ અલગ છે પરંતુ બે શબ્દનો મતલબ એક જ છે. બરાબર ધ્યાનથી સમજજો. જે ઘટના પ્રયોગનો માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગનું એક જ પરિણામ. જે ઘટનાને એક જ પરિણામ આવે, એકદમ શોર્ટમાં સમજજે. જે ઘટનાને કેટલા પરિણામ આવે? એક જ પરિણામ, તેને કહેવાય પ્રાથમિક ઘટના. કઈ ઘટના? પ્રાથમિક ઘટના અથવા તો બીજો શબ્દ છે મૂળભૂત ઘટના. આપણે કાલે કેટલીક ઘટનાઓની વાત કરેલી, કેટલાક પ્રયોગની વાત કરેલી. એમાં પહેલો પ્રયોગ હતો સિક્કો ઉછાળવાનો પ્રયોગ. સિક્કોમાં આપણે સિક્કો ઉછાળીએ તો કાંટો છાપ આવી શકે અથવા તો કાંટો. આ બે માંથી એક પરિણામ આવે. હવે આખા સિક્કા પર છાપ કેટલી હોય છે? સિક્કાની બે બાજુમાં એક બાજુ પર છાપ એટલે એક છાપ હોય અને કાંટો હો કેટલો હોય? એક. એટલે કે સિક્કો ઉછાળવાથી છાપ આવે. શું આને આપણે પ્રાથમિક ઘટના કહી શકીએ? હા, કેમ કે આખા સિક્કા પર એક જ છાપ આવે એટલે છાપ આવવા માટેના પરિણામ એક જ છે અને એક જ પરિણામ આવે તો તે પ્રાથમિક ઘટના. વંશિકા, કઈ ઘટના? પ્રાથમિક. જોરમાં બોલ. હા, પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના. એના પછી સિક્કો ઉછાળવાથી કાંટો આવે તો શું તમે એને પ્રાથમિક ઘટના કહેશો? હા, બરાબર. આખા સિક્કા પર કેટલા કાંટા આવે? એક જ કાંટો આવે. સમજ પડી? હવે મને એ કહેવો કે છાપની સંભાવના કેટલી? સિક્કો ઉછાળવાથી છાપ આવે તેની સંભાવના કેટલી? આખા સિક્કા પર કેટલી છાપ? એક. અને કુલ કેટલા પરિણામ આવે? 2. છાપની સંભાવના 1/2. કાંટો આવવાની સંભાવના કુલ 2 પરિણામમાંથી કાંટા કેટલા? 1. 1/2. સમજ પડી વાતમાં? હવે એના પછી
બીજું ઉદાહરણ છે પાસો. પાસો ઉછાળવાથી પાસો ફેંકવાથી અંક 1 આવે તેની સંભાવના કેટલી, તેના પરિણામ કેટલા? આખા પાસા પર અંક 1 કેટલી વાર આવે? 1 વાર. એનો મતલબ અંક 1 આવવું તે કેવી ઘટના છે? પ્રાથમિક ઘટના. હેરી, કેવી ઘટના? પ્રાથમિક ઘટના. કેમ કે એને કેટલા પરિણામ છે? એક જ પરિણામ છે. એટલે કે પાસો ફેંકીએ ત્યારે અંક 1 આવે તેની સંભાવના કેટલી? 1/6. અંક 2 ની 1/6. અંક 3 ની, અંક 4, અંક 5, અંક 6. કોઈ બી અંક આવવાની સંભાવના 1/6. કેમ કે દરેક અંક કેટલી વાર આવે? 1 વાર. એટલે કે દરેક અંક આવવા વાળી ઘટના કેવી ઘટના છે? પ્રાથમિક ઘટના. અંક 3 આવવાની ઘટના પ્રાથમિક છે. અંક 5 આવવાની ઘટના કેવી છે? પ્રાથમિક છે. ક્લિયર બધાને? ચાલો, હવે એક વસ્તુ જોજો. હવે સિક્કાની વાત આવે તો બે વસ્તુ આવે, છાપ ની તો કાંટો. આ બેવની સંભાવના લખેલી છે ને. હવે તમે મને જરા કહેજો કે આ બેવ સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? આનો સરવાળો કરો. 1/2 વત્તા 1/2. છેદ સરખા છે ને, એટલે છેદમાં 2 બેઠો, ઉપર 1 વત્તા 1, 2/2 એટલે 1 થાય. એવી રીતના જુઓ, પાસા પર કુલ 1 થી 6 અંક આવે. હવે આ 1 થી 6 અંક દરેકે દરેક પ્રાથમિક ઘટના છે. દરેકે દરેક પ્રાથમિક ઘટનાની સંભાવના જોઈ લો. 1/6 છે. આનો સરવાળો કરો ની. છેદમાં 6 ઉપર કેટલી વાર? 1, 6 વાર. એટલે 6/6 એટલે 1. એનો મતલબ કે કોઈ બી પ્રયોગ હોય ને, એ પ્રયોગમાં જેટલી બી પ્રાથમિક ઘટના હોય ને, એ દરેકે દરેક પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કરવો ને, દર વખતે જવાબમાં 1 આવે. કેટલો આવે જવાબ? 1 આવે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. યાદ રાખજો, આ વાક્યમાંથી બોર્ડની પરીક્ષામાં 1 માર્કનો સવાલ બહુ વાર પૂછાઈ ગયો છે. કોઈ વાર ખરા ખોટામાં, કોઈ વાર ખાલી જગ્યામાં, અથવા કોઈ વાર વિકલ્પમાં. યાદ રહેશે આ વાક્ય? પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. યાદ રાય મનેશ? પ્રાથમિક ઘટનાના ઉદાહરણ આપેલા છે. આના કરતા વધારે ઉદાહરણ મેં તમને ક્યારના આપી દીધા. ચાલો, એના પછી પૂરક ઘટના. કઈ ઘટના? પૂરક ઘટના. ધ્યાન આપજો. પૂરક ઘટનાનો મતલબ કોઈ ઘટના છે, ઘટના ઈ, ઘટના ઈ, તો ઈ નહીં ને કહેવાય ઈ ની પૂરક ઘટના. બરાબર? ઘટના ઈ ની પૂરક ઘટના એટલે ઈ નહીં. ઘટના એ ની પૂરક ઘટના એ નહીં. ઘટના બી ની પૂરક ઘટના બી નહીં. ઘટના સી ની પૂરક ઘટના સી નહીં. સમજ પડે છે? હસવાનું નથી. એ રીતના ઘટના ડી ની પૂરક ઘટના ડી નહીં. એક્ઝામ્પલ વ્યવસ્થિત, એકદમ હારામાં હારું એક્ઝામ્પલ આપો એટલે તમને હજી સારું સમજ પડે. રિયા જોજે. એ જ એક્ઝામ્પલ, સિક્કો. સિક્કો ઉછાળ્યો, કાંટો છાપ, કાંટો કાંટો. માની લે વિભૂતિ છાપ આવ્યો, સિક્કો ઉછાળવાથી છાપ આવ્યો. તો એની પૂરક ઘટના હું ખબર? છાપની પૂરક. એટલે કે સિક્કો ઉછાળવાથી છાપ નહીં આવે. સિક્કો ઉછાળવાથી છાપ નહીં આવે તો એનો મતલબ શું આવે? કાંટો. એટલે છાપની પૂરક કાંટો, કાંટાની પૂરક છાપ. છાપોની છાપ. સમજી ગયા બધા? એટલે છાપની પૂરક છાપ નહીં એટલે કાંટો, કાંટાની પૂરક કાંટો નહીં એટલે છાપ. એવી રીતના હવે હું તમને એક ઘટના કેમ છો, તમે મને એની પૂરક ઘટના કહેજો. પાસો ફેંકવાથી અંક 1 આવે એની પૂરક. પાસો ફેંકવાથી અંક 1 નહીં આવે એટલે કે શું આવે? તો 1 સિવાય જે રહ્યું તે શું રહ્યું? 2, 3, 4, 5, 6. પાસો ફેંકવાથી અંક 1 આવે તેની પૂરક ઘટના પાસો ફેંકવાથી અંક 2, 3, 4, 5, 6 આવે. વાતમાં મત પડી ગઈ? ચાલો હવે હું એક જણને પૂછીશ. નિધિ, પાસો ફેંકવાથી યુગ્મ અંક આવે તેની પૂરક. પાસો ફેંકવાથી જે બી અંક આવે તે યુગ્મ હોય તેની પૂરક. યુગ્મ ન હોય, અને યુગ્મ ન હોય એટલે કયું હોય? અયુગ્મ. એટલે કે યુગ્મનું પૂરક અયુગ્મ. સમજ પડી? મગજમાં વાત ઉતરે? હવે ચાલો, હવે આ છાપ અને કાંટો આ બંને એકબીજા માટે પૂરક ઘટના થઈ ને કે નહીં થઈ? થઈ ને? હવે આ બેવ પૂરક ઘટનાની સંભાવના 1/2. ઓકે. હવે એના પછી આપણે પાસાની પાછી વાત કરીએ. સાની? પાસો. કોણ? પાસો. હવે પાસો ફેંકવાથી માની લેવું કે અંક કયા આવે છે ખબર? 1 ને 2. તો અંક 1 અને 2 બેવ અંકની સંભાવના કેટલી?
પાસો ફેંકવાથી અંક 1 અને 2 આવવાની સંભાવના કેટલી? કુલ અંક 2, સોરી કુલ છે 6, એમાંથી કયા આ અંક કેટલા? 2, એટલે 2/6 એટલે કેટલું થાય? 1/3. હવે આ અંક 1 અને 2 નું પૂરક શું થાય? 1 અને 2 નહીં, એટલે 3, 4, 5 ને 6. આની સંભાવના કેટલી? આ કેટલા પરિણામ? 4. કેટલામાંથી? 6 માંથી 2 ભાગ ચાલે, 2/3. આ 2 નો સરવાળો કરો ની. 1/3 વત્તા 2/3, 3/3 એટલે કેટલું થાય? 1. સમજ પડી વાતમાં? એટલે કે અહીંયા પૂરક ઘટનામાં બી એવું જ થાય. શું થાય ખબર વંશિકા? કોઈ બી ઘટના લેવાની ને એની પૂરક ઘટના લેવાની, બેવની સંભાવનાનો સરવાળો 1 થાય. કેટલો થાય હેરી? બેવની સંભાવનાનો સરવાળો 1 થાય. કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. કેટલો થાય રોહિત? 1. ઘટના ઈ ની પૂરક ઘટનાનો સંકેત છે E12. શું છે સંકેત? E12. અહીંયા લીટી આવશે. આ લીટી ખબર નહીં કાં જતી રહી. અને બીજો સંકેત છે E'. આ બે માંથી એક સંકેત વાપરવાનો, પરંતુ તમારી ચોપડી વાળા મોટે ભાગે બધા દાખલામાં આ સંકેત વાપરશે E12. પરંતુ બોર્ડની પરીક્ષામાં જો ડેશ આવી જાય તો સમજી જવાનું પૂરક ઘટના. E' એટલે ઘટના એ ની પૂરક ઘટના. ઘટના એ ની પૂરક ઘટના A12, ઘટના બી ની પૂરક ઘટના B12, ઘટના સી ની પૂરક ઘટના C12. સમજ પડી વાતમાં? ક્લિયર? હવે મેં થોડીક વાર પહેલા એક વાક્ય બોલ્યો ને નૈતિક, કે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય ને? તો એને સંકેતમાં, એને સૂત્રમાં આવી રીતના લખાય કે ઘટના ઈ ની સંભાવના P of E, ઘટના E12 ની સંભાવના P of E12 અને બેવની સંભાવનાનો સરવાળો 1. એટલે આ સૂત્ર યાદ રાખજો, બહુ અગત્યનું સૂત્ર છે. P of E વત્તા P of E12 બરાબર 1. જયેશ, P of E વત્તા P of E12 બરાબર 1. આ જ સૂત્ર મારે ઘટના એ માટે લખવું હોય તો રુનાલી, ઘટના એ માટે લખવું હોય તો P of A વત્તા P of A12 બરાબર 1. ચાલો એના પછી હેતરાજ, ઘટના બી માટે લખાવ. બરાબર 1. બરાબર છે, બેસી જા. ક્લિયર? બધાને બધી વસ્તુ મસ્ત સમજ પડી ગઈ? આગળ વધીએ. પ્રાથમિક ને પૂરક. પ્રાથમિક ઘટનાનું બીજું નામ મૂળભૂત ઘટના. પ્રાથમિક ઘટનાનો મતલબ એક જ પરિણામ આવે. પૂરકનો મતલબ જે કીધું હોય તેમાં નહીં, એના સિવાયનું. એટલે સમસંભાવી પરિણામો. છેલ્લો ટોપિક. કેવા પરિણામો? સમસંભાવી. જેવો શબ્દ તેવો મતલબ. સમ એટલે તારા કસમ એવું નહીં. સમ એટલે સમાન. સમ એટલે સમાન. બરાબર? કોઈના કસમ નથી ખાવાના. સમસંભાવી એટલે કે સમાન સંભાવના વાળા પરિણામ. અને સંભાવના સમાન ક્યારે આવે ખબર કાવ્યા? કે જ્યારે પરિણામોની સંખ્યા સમાન હોય. પરિણામોની સંખ્યા સમાન હોય ને મિસ્ટર અંશ, ત્યારે તે સમસંભાવી થઈ જાય. કેવા થઈ જાય? સમસંભાવી. પ્રયોગને લાગુ પડતી તમામ ઘટનાઓના પરિણામોની સંખ્યા સમાન હોય તો તેવા પરિણામોને સમસંભાવી પરિણામ કહે છે. શોર્ટમાં, એકદમ સિમ્પલ ભાષામાં, સમાન સંખ્યા હોય, પરિણામોની સંખ્યા સમાન હોય તો તેને કહેવાય સમસંભાવી. પરિણામોની સંખ્યા કેવી હોય? સમાન હોય તો તેને શું કહેવાય? સમસંભાવી. એક્ઝામ્પલ અહીંયા છે. પહેલું, સમતોલ સિક્કો ઉછાળવાથી મળતા પરિણામો. સિક્કાને ઉછાળીએ તો 2 પરિણામ આવે, એક તો છાપ ને બીજું કાંટો. છાપ કેટલી હોય? 1. કાંટા હો કેટલા? 1. એક છાપ ને એક કાંટો બે હરખા છે ને, એનો મતલબ કે કાંટો અને છાપ સમસંભાવી છે. કેવા છે? સમસંભાવી છે. એના પછી સમતોલ પાસાને ફેંકવાથી મળતા પરિણામ. પાસો ફેંકીએ તો શું મળે? 1 મળે, 2, 3, 4, 5 ને 6. સમજી ગયા? એટલે કે 1 થી 6 મળે. એમાં 1 કેટલી વાર આવે? 2 કેટલી વાર આવે? 1 વાર. હું 2 વાર. 3 કેટલી વાર આવે? 1 વાર. 4 હોય 1 વાર, 5 હોય 1 વાર ને 6 હોય 1 વાર. બધું જ એક વાર આવે. તો એનો મતલબ કે આ દરેક અંક કેવા છે ખબર? સમસંભાવી. એ બધા જ 1 વાર. ચાલો એના પર હજી એક એક્ઝામ્પલ આપું. પાસો ફેંકવાથી અયુગ્મ અંક મળે અને પાસો ફેંકવાથી યુગ્મ અંક મળે. શું આ બેઉ સમસંભાવી છે? પાસામાં 1, 2, 3, 4, 5, 6. અયુગ્મ એટલે 1, 3, 5. યુગ્મ એટલે 2, 4, 6. તો અયુગ્મમાં કેટલા આવ્યા? 3 પરિણામ. યુગ્મમાં કેટલા પરિણામ આવ્યા? 3 પરિણામ. બેઉમાં 3, 3. એનો મતલબ કે બેઉ એ સમસંભાવી છે.
કેવા છે? સમસંભાવી છે. સમજ પડી ગઈ વાતમાં? સહેલું છે, આવડી જાય. સમસંભાવી નહીં હોય તેનું બી એક ઉદાહરણ છે. જોજો જોજો અંશ. બે લાલ ને 3 કાળા દરા ધરાવતા થેલામાંથી લાલ રંગનો દરો પસંદ કરવો અને કાળા દરાને પસંદ કરવાના પરિણામો સમસંભાવી નથી. એમ કે ભાઈ થેલામાં જો 2 ને 3 5 દરા છે, એમાં લાલ રંગના 2 દરા, કાળા કલરના 3 દરા. હવે તમે લાલ દરો પસંદ કરો તો લાલ દરા 2 છે, કાળા દરા પસંદ કરીએ તો એ 3 છે. તો લાલ દરાના 2 પરિણામ, કાળા દરાના 3 પરિણામ. પરિણામોની સંખ્યા હરખી નહીં આવે ને. એનો મતલબ કે લાલ દરો અને કાળો દરો સમસંભાવી નથી. સમજ પડી ગઈ વાતમાં? બધું ક્લિયર? આપણે સંભાવનાનું સૂત્ર શું શીખેલા છે? પી ઓફ ઈ બરાબર એમના છેદમાં એન શીખેલા છે ને આ સૂત્ર. આ સૂત્ર માત્ર ત્યારે જ કામ કરે કે જ્યારે ઘટનાના પરિણામ સમસંભાવી હોય. આ સૂત્ર સમસંભાવી પરિણામો માટે છે. કેવા પરિણામો માટે છે? સમસંભાવી પરિણામો માટે છે. જો પરિણામો સમસંભાવી છે તો જ આ સૂત્ર વપરાય, ને જો પરિણામો સમસંભાવી નથી તો આ સૂત્ર નહીં વાપરી શકાય દાખલામાં. તમારી ચોપડીમાં જેટલા બી દાખલા છે ઉદાહરણના અને સ્વાધ્યાયના, અને બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધી જેટલા બી દાખલા પૂછાયા છે, અને ભવિષ્યમાં માર્ચ 2026માં તમારા બોર્ડના પેપરમાં બી જે બી દાખલો પૂછાશે, એ દાખલામાં સંભાવનાનો જે બી દાખલો હશે તે સમસંભાવી વાળો જ હશે. આ યાદ રાખજો. કેવો દાખલો હશે? સમસંભાવી વાળો. એનો મતલબ કે આખા ચેપ્ટરમાં આપણે આ સૂત્ર વાપરી શકીએ, કેમ કે ધોરણ 10 પૂરતું તમારા સિલેબસમાં સંભાવનાના બધા દાખલા સમસંભાવી વાળા જ છે. ક્લિયર? બધા દાખલા કેવા? સમસંભાવી વાળા. એટલે કે બધા જ દાખલામાં આ સૂત્ર વપરાય. પી ઓફ ઈ બરાબર એમના છેદમાં એન. કયું સૂત્ર? એમના છેદમાં એન. ચાલો હવે દાખલા નહીં, દાખલા પહેલા બી હજી એક વસ્તુ છે. જોયેલું છે આ બધું કોઈ દિવસ જિંદગીમાં આવ્યા પછી? ભાઈ આ સિક્કો જોઈ લો ને, રૂપિયાનો, 2 રૂપિયાનો, ભાઈ 3 રૂપિયાનો નહીં બતાવી શકાય, સોરી, ડાયરેક્ટ 5 રૂપિયા, પછી 5 પછી 10 રૂપિયા. એ 6 રૂપિયા કોણ બોલે છે? 10 પછી 20, પછી પછી પૈતું 20 પછી કોઈ આવ્યો નથી ને હવે, કે 50નો 100નો એવો નથી આવ્યો ને. ચાલો ડુપ્લિકેટ સિક્કો છે. આને શું કહેવાય? કાંટો. ને આને કહેવાય છાપ. સિંહ દેખાય, 4 સિંહ દેખાય એમ તો પણ હોય 4, એ છાપ કહેવાય. ને એકરો દેખાય, બગરો દેખાય, તે ભાગ કાંટો. ઓળખતા આવડી જાય ને. એના પછી કોઈ દિવસ રમેલા છો? શું છે આ? પાસો. આજે ટપકા દેખાય, 1 ટપકું એટલે અંક 1, 2 ટપકા એટલે અંક 2, એમ સમજ પડી જાય. આને કહેવાય અંક 6. છગરો લખેલો નહીં હોય, 6 ટપકા પાડલા હોય. એના પછી આ તો તમે રમેલા જ હે, પટ્ટા. આમાં તો કહેવાનું આવે જ નહીં, બધા એક્સપર્ટ હો આમાં. 3 પટ્ટી નહીં ટેક, બરાબર ને? પેલો કેટલા હારેલો તું અત્યાર સુધી? કેટલા? 1-8 લાખ તો હારી જ ગયો હે. બાપરે. ચાલો ધ્યાન આપજો. પત્તા. તમારામાંથી જે પણ પત્તા રમે છે એને કંઈ વાંધો નહીં આવે આ ચેપ્ટરમાં, પત્તાવાળા દાખલામાં. પણ જે પત્તા નથી રમતા એ લોકોએ રમવું હોય તો રમવાનું ચાલુ કરી દેવું, ખાલી એમ શીખવા માટે, શીખવા માટે, એમ મનોરંજન માટે. નહીં કે કંઈ પેલું જન્માષ્ટમીના દિવસે રાતના હા જુગાર રમવા માટે. સમજી ગયા? બધી બહુ મસ્ત મસ્ત રમત આવે રમવાની, પત્તાનો મહેલ બનાવવાનો. ચાલો રિયા તું ટેન્શન નહીં લે, તું જોકર છે પત્તામાં. ચાલો ધ્યાન આપજો. જોકર જેવી જંબી પટ્ટામાં કેવો જોકર દેખાય એવી જ લાગે. જો બેઠું એવું જોજે એકવાર. ચાલો ધ્યાન આપજો. નૈતિક ધ્યાન આપજો. રમે ને તું? આવડે તો ખરું ને? કોઈ દિવસ રમ્યો જ નથી? અલા તો તમે લોકો શું જીવન જીવો છો? હા ઓમ રમે ને? રમે એટલે રમવા માટે રમવાનું છે બસ, પૈસા માટે નહીં. ધાર્મિક બિલકુલ નહીં. ચાલો ધ્યાન આપજો. તો જુઓ, પટ્ટાની વાત કરીએ, આને કહેવાય એક્કો, ખબર? દૂરી, તીરી, ચોગ્ગી, પંજી, છગ્ગી, સત્તી, અઠ્ઠી, નવ્વી, દસી. ગલ્લો એટલે કે ગુલામ. તમારે ગલ્લો કહે ને, હવે ગલ્લો એવું નહીં બોલતા, ગમે તેમ નહીં બોલવાનું, ગુલામ. પછી આને શું કહે? હા એને બહુ પ્રેમથી બોલાવે રાની એમ. ને આ છે બાદશાહ.
બાદશાહ બી કહેવાય અથવા બીજું શું કહેવાય? શું કહેવાય? બાપો કે ને બાપો, રાજા. બાપો એવું ચોપડીમાં નહીં આવું, હે તમે બોલતા હોય. બાદશાહ અથવા રાજા, ક્લિયર? આને એકો કહેવાનું. તો જો ધ્યાન આપજો, તો એકો, દોરી, તીર એવી રીતના બાદશાહ સુધી જઈએ તો કેટલા પટ્ટા થયા? 13 પટ્ટા થયા. એકા કેટલા આવે? 4. હવે આ 4 ડિઝાઇન સમજી લેજો. આ ડિઝાઇન આને કહેવાય ફલ્લી, કઈ ને ફલ્લી, પણ ફલ્લી ની ફુલ્લી. આને કહેવાય કારી, બરાબર. આને કહેવાય દિલ, ની કહેવાય લાલ કહેવાય. આને તમે એ કે ને ચરકટ, કે ને ચરકટ, ચરકટ ની ચોકટ, ચોકટ શુદ્ધ ગુજરાતી ચોકટ, સમજી ગયા? ચોકલેટ નહીં, ચોકટ. એ ભાઈ અહીંયા ધ્યાન આપ. નહીં હમણાં કઈ નહીં, હવે પટી ગયો ટાઈમ. ચાલો ધ્યાન આપજે. નીલ, હા નીલ તું કેટલા જીતો એ થોડું એને કહેવાય એવી રીતના. ચાલો સમજી ગયા બધા? કલર બલર બધું યાદ રાખજો. હવે આ ફુલ્લી કેટલી આવે ગણી કરો? 13. પછી આ કારી હો કેટલી? લાલ બી 13, ચોકટ બી 13. તો આ કુલ પટ્ટા કેટલા થયા? એ લખેલા છે કુલ પટ્ટા 52. સમજી ગયા બધા? હવે એવું બી આવે દાખલામાં કાળા રંગના પટ્ટા. કાળો રંગ એટલે આ બેવ કાળા રંગમાં આવે તો એ કેટલા થયા? કાળા રંગના પટ્ટા થાય 26 ને લાલ રંગના, સમજ પડતી છે વાતમાં? તમને એમ કહે કે તીરી કેટલી? 4, ચોગી 4. એમ કોઈ બી એક નંબર લઈએ તો એના પટ્ટા 4. અને છેલ્લે બાકી રહી ચિત્ર વાળા પટ્ટા. દેખાય ચિત્ર? દેખ જો મસ્ત અહીંયા થોબરા ડોલા છે. એને કહેવાય મુખ મુદ્રા વાળા પટ્ટા. કેવા પટ્ટા? મુખ મુદ્રા. મુખ મુદ્રા વાળા પટ્ટા બી કહેવાય ને ચિત્ર વાળા પટ્ટા બી કહેવાય. મુખ મુદ્રા એટલે થોબરા દેખાય તેવા પટ્ટા. જો રાની દેખાય ને, રાની, બાદશાહ, આ ગલ્લો, ગુલામ. તો ચિત્ર વાળા આટલા પટ્ટા ચિત્ર વાળા ને આ ગણી કાઢો કેટલા થાય? 12. હવે કેટલીક વખત બાળકો ભૂલ શું કરે ખબર? ચિત્ર વાળા પટ્ટામાં એકાને હો લઈ લે. કેમ કે જે તમે પાના રમો ને ત્યારે એકો આના કરતાં બી વધારે મસ્ત દેખાતું હોય. અહીંયા મોટી મોટી ડિઝાઇન એકા પર દોરેલી હોય. એકો કેવો છે ખબર? ઓય તો બધાનો બાપ, નહીં તો બધાનો નોકર. એ તમારા પર છે કે તમે પાના રમતી વખતે એકાનું મૂલ્ય કેટલું લેવા માંગો. તમે સૌથી નાનો એકો બી લઈ શકો ને સૌથી મોટો બી એકો લઈ શકો. તમારા પર જોવા જાય તો એકાને સૌથી મોટો લેવામાં આવે. 3 પટ્ટી રમે 3 એકા આવે એટલે જીતી ગયા, માલામાલ. સમજી ગયા? પિક્ચર જોઈતા હોય તો પેલા 3 એકા આવે એટલે જીતી ગયા. સમજ પડી? એકાનું વજન સૌથી વધારે છે. ચાલો ક્લિયર? પટ્ટા ક્લિયર? ચાલુ કરી દેજો રમવાનું. જો કોઈ દિવસ નહીં રમાય તો, ને નહીં રમવું હોય તો બી વાંધો નથી. બસ ખાલી આ બધું યાદ રાખજો કે ભાઈ લાલ કોણ, કારી કોણ. વંશી કાતું રમે છે ને? નહીં રમે કોઈ, એમ ખાલી રમવા માટે. પેલું ને 3 પટ્ટી વાળું નહીં રમે. કઈ નહીં ભાઈ, ચાલો કઈ નહીં. તેજલ નહીં રમે ભાઈ? છોકરીઓમાં કોઈ રમે કે નહીં રમે તમે? બસ વેરી ગુડ. આને કહેવાય છોકરીઓ. ચાલો કઈ નહીં, સરસ રમતા રહેજો. ધમા શું થયું? એ ચાલો ધ્યાન આપજો. ચાલો ભાઈ અહીંયા જરાક ઝૂમિંગમાં બતાવેલું છે કે ભાઈ 4 પટ્ટા કંઈક આ રીતે કહેવાય. બરાબર. આ ગુલામ, ગલ્લા, ગુલામ જોઈ લો બધાને એકદમ બાદશાહ. આ લાલ પટ્ટા, લાલના પટ્ટા 13, કારીના પટ્ટા 13, ચોકટના પટ્ટા 13, ફુલ્લીના પટ્ટા 13, લાલ રંગ એટલે 26, કારો રંગ 26, ચિત્રવાળા કેટલા છે જોઈ લઉં? 12 પટ્ટા. પૈટું દોરીને આવજો કાલે મસ્ત કલરિંગ. હા ચાલો. હા અને સારો આઈડિયા આપ્યો, ચોટારીને આવવાનું. ઝેરોક્સ તો કાળા રંગની આવે. ઝેરોક્સ માં લાલ હો કારી દેખાય. પણ મારી પાસે કલર પ્રિન્ટર નહીં મળે તો મેં શું કરું? એ કઈ નહીં, એક મિનિટ જાઓ, સિમ્પલ સોલ્યુશન. તમને પીડીએફ તો આપતા જ છે તો જાઓ દુકાને ને કરાવો કલર પ્રિન્ટ. ચાલો ભાઈ પેલો હેતરાજ ગાર આપતો છે બધાને, ચૂપ બેહો. ઉદાહરણ 1 ધ્યાન આપજો. નૈતિક ચાલ બેટા.
ઉદાહરણ 1 જો સ્ટાર્ટિંગના 2 થી 3 દાખલા એકદમ એટલે એકદમ ખતરનાક ધ્યાન આપીને જોઈ લો એટલે આખું ચેપ્ટર આવડી ગયું એમ સમજી લેજો. 2 થી 3 દાખલા ખાલી સમજી લો, બધા દાખલા એક જેવા જ, એક જ સૂત્ર બધા દાખલામાં. ઉદાહરણ 1 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મરવાની સંભાવના શોધો તથા કાંટો મરવાની સંભાવના શોધો. છાપ અને કાંટાની સંભાવના શોધવાની છે. સિક્કાની વાત છે, સિક્કો કેટલી વાર ઉછાળવા કીધો? એકવાર. તો સૌથી પહેલા જો કોઈ બી દાખલો હોય સૌથી પહેલા આવશે તમામ શક્ય પરિણામ. સિક્કાને એકવાર ઉછાળવાથી મળતા તમામ શક્ય પરિણામ. સૌથી પહેલા તમારે તમામ શક્ય પરિણામ લખવાના. કેટલાક દાખલા એવા બી હોય કે જેમાં તમામ શક્ય પરિણામો ના પણ લખી શકાય. જેમાં શક્ય હોય તેમાં ફરજિયાત લખવાના. તો સિક્કા પર આવે છાપ અને કાંટો. છાપને H વડે દર્શાવાય અને કાંટાને T વડે. એટલે સિક્કા પર આ 2 પરિણામ આવે. કુલ પરિણામ કેટલા? 2. માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા, તમામ શક્ય પરિણામોની સંખ્યા જેને n વડે દર્શાવાય. શાના વડે? n વડે. કેટલા પરિણામ છે? 2. n બરાબર 2. દરેક દાખલામાં પહેલા આ જ કામ કરવાનું, n હોધી કરવાનો. n બરાબર કેટલા તે હોધી કરવાના. સમજ પડી બધાને? ચાલો એના પછી હવે વાતને સમજો. આની સંભાવના શોધવાની, છાપની અને કાંટાની. તો જેની સંભાવના શોધવા કીધી તે ઘટના છે. છાપ એ ઘટના છે, કાંટો શું છે? ઘટના છે. ઘટનાને ધારવી પડે, નામ આપવું પડે. તો આ છાપને નામ આપવાનું ઘટના એ. ધારો કે ઘટના એ, અને લખવાનું, વાક્ય લખવાનું કે આ ઘટના એ છે શું? ખાલી છાપ એમ નહીં. સિક્કો ઉછાળવાથી છાપ મરે. સિક્કો ઉછાળવાથી શું મરે? છાપ મરે. આવું વાક્ય બનાવતા આવડે તમને? સિક્કો ઉછાળવાથી છાપ મરે. હવે જો સિક્કા પર છાપ કેટલી આવે? એક જ છાપ આવે, એક છાપ ને એક કાંટો. એટલે અહીંયા લખવાનું સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા જેને શાના વડે દર્શાવાય? m વડે. અને આખા સિક્કા પર છાપ એક જ આવે એટલે m બરાબર 1. સમજ પડી વાતમાં? અને હવે શોધીશું સંભાવના. ઘટના એ ની સંભાવના નો સંકેત છે P of A ને સૂત્ર છે m/n. P of A બરાબર કાવ્યા m બરાબર છેદમાં n બરાબર 1/2. ભાગ ચલાવો. 1 ને 2 નો કઈ ભાગ નહીં ચાલે. પોઈન્ટમાં ફેરવવું હોય તો ફેરવાય. 1/2 એટલે 0.5. પરંતુ પોઈન્ટમાં નહીં ફેરવતા, અપૂર્ણાંક રવા દો. છેદમાં 10 હોય, 100, 1000 ત્યારે ફેરવી દેવાનું. ચલો પહેલું પૈતું. કોઈ બી દાખલો કરો ત્યારે જોજો જવાબમાં છેદ કરતા અંશ નાનો હોવો જોઈએ. અંશ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. છેદ કરતા અંશ નાનો, તો જ જવાબ સાચો. બાકી જવાબ ખોટો એટલે હાવ ખોટો. ક્લિયર છે રુચિ? એના પછી હવે એના પછીની ઘટના. એના પછી વાંચો રકમમાં. કાંટાની સંભાવના શોધવા કીધી. તો જે કાંટો છે તેને ધારી લેવો. ધારો કે ઘટના બી. શું લખશો? વાક્ય લખાવો. બરાબર છે હેરી? સિક્કો ઉછાળવાથી શું મરે? નૈતિક? કાંટો મરે. કાટની બોલાય કાંટો. આખા સિક્કા પર કેટલા કાંટા આવે પાઠક? 1 કાંટો. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 1. વિભૂતિ m બરાબર 1. ચલો વિભૂતિ. હવે ઘટના બી ની સંભાવના શોધીએ. ઘટના બી ની સંભાવનાનો સંકેત P of B. સૂત્ર m/n. ચાલો કિંમત મૂકીએ. m બરાબર 1 ને n બરાબર 2. પતી ગયો દાખલો. આવી ગયા બેવ જવાબ. કોને નહીં સમજ પડી આ દાખલામાં? આવડી જાય બધાને? એકદમ સહેલું ને? આવું જ બધામાં કરવાનું છે. એક દાખલામાં રુનાલી બધામાં જ આ જ કામ કરવાનું છે. ચાલો મને ખાલી હવે એ કહેવો કે આ 2 ઘટનાનું વર્ણન કરો તમે. વર્ણન. આ 2 ઘટના વિશે 2-3 વાક્ય બોલો. ચાલો બોલો પહેલું વાક્ય. ચાલો મેં પહેલું વાક્ય હું બોલી દઉં. આ 2 ઘટના પ્રાથમિક ઘટના છે. સાચી વાત? કેમ કે બેવને એક પરિણામ. પ્રાથમિક નો મતલબ એક જ પરિણામ આવે. ચાલો બીજું વાક્ય તમે બોલો. આ 2 પૂરક ઘટના છે. બરાબર છે ને? પૂરક ઘટના. પાસાનું પૂરક છાપ, સોરી ઊંધું બોલાઈ ગયું. છાપનું પૂરક કાંટો ને કાંટાનું પૂરક છાપ. સમજી ગયા? હવે આ 2 પ્રાથમિક છે તો આ 2નો સરવાળો બી જોઈ લેવો. 1 થાય છે. આ 2 પૂરક છે તો આ 2નો સરવાળો 1. હજી એક વાક્ય બોલી શકાશે.
ચાલો બોલો. બરાબર છે રિયા, સમસંભાવી. આ બેવ ઘટના કેવી છે? સમસંભાવી. કેમ? કેમ કે બેવને સરખા પરિણામ છે, બેવને એક જ પરિણામ. બરાબર છે પાઠક? શું થાય છે પાઠકને? ચાલો અહીંયા ધ્યાન આપ. ઉદાહરણ 2 ધ્યાન આપજો. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દરા છે. થેલામાં છે 3 દરા, એક છે લાલ, બીજો છે ભૂરો ને ત્રીજો છે પીળો. 3 દરા સમાન સાઈઝના છે. ક્રિટિકા થેલામાં જોયા વગર મનીષ, ક્રિટિકા થેલામાં જોયા વગર એક દરો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. યાદચ્છિક રીતે એટલે ખબર? યાદચ્છિક એટલે થેલામાં જોયા વગર. થેલામાંથી દરો લેવાનો પણ ડોકી એમ રાખવાની. થેલામાં જોયા વગર, થેલામાં જોવાનું નહીં. સમજી ગયા? એટલે કે કયો દરો નીકળે તે ક્રિટિકાને ખબર નથી. એને કહેવાય યાદચ્છિક પ્રયોગ. કયો પ્રયોગ? યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ એટલે એક એવો પ્રયોગ કે જે પ્રયોગનું પરિણામ હામાંથી આવે તે ખબર છે પણ હું આવે તે ખબર નથી. સમજી ગયા? કયો દરો નીકળે ક્રિટિકાના હાથમાં, કયો દરો આવે? લાલ આવે, ભૂરો કે પીળો, તે ક્રિટિકાને ખબર નથી. ક્લિયર છે? તેને પસંદ કરેલો દરો પીળો હોય, લાલ હોય ને ભૂરો હોય તેની સંભાવના કેટલી? જો સાચું કેમ ને, આ ચેપ્ટરના એક દાખલાનો જવાબ રકમ વાંચીને તરત બોલી શકાય, વગર કોઈ ગણતરીએ ડાયરેક્ટ જવાબ નાખી શકાય. પીળાનો જવાબ, પીળો દરો 1/3 બરાબર, લાલ દરો 1/3 ને ભૂરો, કેમ કે બધા દરા એક ટોટલ દરા 3 એટલે 1/3 બધાનો જવાબ. પટી ગયો દાખલો, આવી ગયો જવાબ. જોઈ લઉં, આવી ગયો ને? સમજ પડી વાતમાં? પરંતુ આપણે ગણતરી પરીક્ષામાં બતાવવી પડે. જો આ દાખલો 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં આવે, 1 માર્કમાં આવે તો ડાયરેક્ટ જવાબ નાખી દેવાનો પુરવણીમાં. ચાલો સૌથી પહેલા અહીં કુલ દરા કેટલા છે? કુલ દરા 3, એનો મતલબ કે તમામ શક્ય પરિણામોની સંખ્યા બરાબર તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 3. પહેલું સ્ટેપ આ જ આવે. ચાલો એના પછી નંબર 1 પીળો હોય હું દરો, તો એને ધારી લેવો. ધારો કે ઘટના, ઘટનાને શું ધારશો? એ લખાવો, વાક્ય લખાવો. પસંદ કરેલો દરો પીળો હોય. કયો હોય? પીળો હોય. ચાલ રૂમાના લખાવ આગળનું વાક્ય. સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર પીળા દરા કેટલા છે? એક જ છે. ચલો એના પછી હું આવે સૂત્ર, ઘટના એની સંભાવના p ઓફ a, સૂત્ર m ના છેદમાં n, માટે p ઓફ a ભવસાર m છેદમાં n. ભાગ ચલાવો. પૈટો દાખલો. ચાલો એના પહેલું પૈટું એટલે એના પછી નંબર 2. હવે હોમવર્કમાં અપાય નંબર 2, ઘટના બી વાળું હોમવર્કમાં લેવો ને નંબર 3 ઘટના સી ને બી હોમવર્કમાં લઈ લો. બેવનો જવાબ 1/3 આવશે. હું કેવું છો? સાનુકૂળ એટલે કે એના ફેવરમાં. સાનુકૂળ એટલે ઘટના ઈ ના સાનુકૂળ પરિણામ, એટલે કે ઘટના ઈ ને લાગુ પડતા પરિણામ. અહીંયા ઘટના એના સાનુકૂળ પરિણામ એટલે કે ઘટના એને લાગુ પડતા. શક્યમાં તમામ શબ્દ આવે, તમામ શક્યમાં 3 અને અહીંયા સાનુકૂળ આવે. સાનુકૂળ પરિણામ 1. સમજ પડી વાતમાં? સાનુકૂળ એટલે ઘટનાને સાનુકૂળ. સમજી ગયા? ઘટનાના તરફેણમાં, ઘટનાનું સમાધાન કરતા, ઘટનાને પોષતા પરિણામ. બરાબર? આ છે સાનુકૂળ શબ્દનો મતલબ. ક્લિયર? અને આ જ આવે આવી રીતના સાચી પદ્ધતિ આ જ છે. અહીંયા તમે શક્ય શબ્દ લખો તો ખોટું તો નહીં આપે પણ એ સાચું બી નહીં કહેવાય. સાનુકૂળ શબ્દ જ આવે. ઓકે, ચાલો આગળ વધીએ. હું કે હા એ તો હવે તમારી સ્કૂલની વાત નહીં કરીએ તેટલું સારું. બરાબર? ઓકે, કયા સાહેબ છે? ચાલો થઈ ગયું, આગળ વધીએ. ચલો આપણે મન્યા આપણે આ 3 ઘટનાનું વર્ણન કરની. વર્ણન. ચાલો બોલો વર્ણન. હેતવી જય. નહીં મળે ખોટી વાત. પૂરક નહીં મળે. સમસંભાવી. સાચી વાત, સમસંભાવી.
નંબર બે, નંબર બે, દરેક ઘટના છે પ્રાથમિક, કેમ કે બધાને એક પરિણામ અને સમસંભાવી. પૂરક કેમ નથી? ભાઈ પૂરકમાં ત્રણની બે ઘટના આવે, બે ઘટના એકબીજાની પૂરક થાય, પહેલી બીજાની પૂરક થાય, બીજી પહેલાની પૂરક થાય. ત્રણ ની આવે, એમાં બે જ આવે. કેટલી આવે? બે જ. સમજી ગયા? હવે જો આ ઘટના એ શું છે? પસંદ કરેલો દડો પીરો હોય તો એની પૂરક શું થાય ખબર? પીરો ન હોય, પીરાની પૂરક પીરો ન હોય, અને પીરો ન હોય તો કયો હોય? ભૂરો બી હોય, લાલ બી હોય. એટલે કે પીરાની પૂરક લાલ ને ભૂરો બેવ, લાલ અને ભૂરો, અને લાલ અને ભૂરાની સંભાવના 2/3. સમજ પડી વાતમાં? એટલે પૂરક એટલે સમજો હરખું, લોચા નહીં મારતા. ચાલો એના પછી નેક્સ્ટ દાખલા પર જઈએ. ઓ જોવો, આવી રીતના સ્કૂલની પરીક્ષા કે બોર્ડની પરીક્ષામાં દાખલો આવી શકે. મતલબમાં દાખલો જો 2 માર્કમાં પૂછાય તો બે વસ્તુ પૂછાય. આ એ જ દાખલો બેઠો ક્રિટિકા વાળો જ, પરંતુ આગળના દાખલામાં 3 વસ્તુની સંભાવના પૂછી, તો આમાં કેટલી વસ્તુની સંભાવના પૂછી? 2. જો 3 માર્કનો દાખલો હોય તો 3, 4 માર્કના દાખલામાં કેટલી સંભાવના પૂછાય? 4. એના પછી ઉદાહરણ 3. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ, પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? ચાલો પાસાની વાત છે, પહેલું વાક્ય લખાવો નહીં, લખાવો. પાસાને એકવાર ફેંકવાથી, પાસાને એકવાર ફેંકવાથી મળતા તમામ શક્ય પરિણામો, તમામ શક્ય પરિણામો, તમામ. તો પાસા પર કયા કયા પરિણામ આવે? 1 2 3 4 5 6. બસ ગીત પતી ગયું. એના પછી માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા, તમામ પરિણામોની શક્ય પરિણામોની સંખ્યા n. પ્રાચી n બરાબર ગણિકાર. ચાલો એના પછી નીલ, નંબર 1. આ પહેલામાં જે ઘટના છે તેને શું નામ આપીએ? ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. રાજવી, ઘટના એ શું કીધું છે? પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે. ઘણા ઘટનામાં શું લખે ખબર? પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના. ભાઈ ઘટના એ ઘટના છે, ઘટના એ સંભાવના નથી. એટલે ઘટના લખતી વખતે કશે બી સંભાવના શબ્દ નહીં વાપરી શકાય. સમજ પડી ને કૃપા? હવે આ વાક્ય જરાક લાંબુ પડે, જરાક ટૂંકું કરી દઈએ. પાસાના ઉપરના પૃષ્ઠ પર એવું નહીં લખવાનું, પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. રૂનાલી, હવે હું લખવાનું? સાનુકૂળ પરિણામો. હું લખવાનું? સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામ એટલે 4 કરતા મોટા પરિણામ કયા? પાસા પર 4 કરતા મોટી સંખ્યા કઈ આવે? 5 ને 6. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 2. ઘટના એની સંભાવના p ઓફ a. સૂત્ર m ના છેદમાં n. p ઓફ a બરાબર હર્ષ m છેદમાં n. ભાગ ચાલે તો ચલાવો. 2 ટાલી 6 એટલે કેટલું આવ્યું? p ઓફ a 1 ના છેદમાં 3. કોને નિયમ જ પરી? પરી બધાને સમજ? ચાલો એના પછી હની, નંબર 2. હની ચાલ લખાવ. નંબર 2. ઘટનાને હું ધારશે તો ધારો કે ઘટના એ પછી શું આવે? હની એ પછી બી. ચાલો ઘટના બી માં શું લખશો? 4 કે 4 થી નાની સંખ્યા, પણ ખૂણા પર? પાસા પર. પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે. ચાલ નિધિ લખાવ આગળનું વાક્ય. સાનુકૂળ પરિણામો. ચાલ લખાવ કયા કયા પરિણામ? 4 કે 4 થી નાના બધા જ પરિણામ લખાવો. 1 થી ચાલુ કરાવો. હેતરાજ આ શું કરે? 1 2 3 ને 4. માટે સાનુકૂળ પરિણામોની
સંખ્યા એમ બરાબર કેટલી 4 ગણી નાખ્યા 4 ઘટના બી ની સંભાવના પી ઓફ બી સૂત્ર એમ ના છેદમાં એન પી ઓફ બી એમ કેટલા એન કેટલા 6 ભાગ ચલાવો 2 દુ 4 2 ટાલી 6 પી ઓફ બી બરાબર 2 ના છેદમાં 3 કોને નિયમિત પરી આ બેવ ઘટનાનું વર્ણન કરો આ બેવ પ્રાથમિક છે ને પ્રાથમિક નથી પ્રાથમિક એટલે એક જ પરિણામ આવવું જોઈએ આમાં 2 પરિણામ આવ્યા પેલામાં 4 એટલે બેવ પ્રાથમિક નથી અને આ બેવ પૂરક છે સાચી વાત આ બેવ કેવી છે પૂરક સરવાળો કરો સંભાવનાનો 1 ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 3 એટલે 3 ના છેદમાં 3 એટલે 1 થયું ને એના પછી આ બેવ સમસંભાવી છે નથી કેમ કે પરિણામ સરખા નથી આમાં 2 પરિણામ પેલામાં 4 આ રકમ વાંચતાની સાથે તમને એક વસ્તુ જો ખબર પડી જતી હોય કઈ ખબર કે આ બીજી ઘટના એ પહેલીની પૂરક છે આવું તમને સમજ પડી જાય રકમ વાંચતાની સાથે આમાં એમ કીધું 4 કરતાં મોટી અને આ સેકન્ડમાં કીધું 4 કે 4 થી નાની તો આટલું વાંચતાની સાથે એવું ખબર પડી જાય ને કે આ પૂરક છે એમ કે નહીં પડે પડી જ જાય ને પહેલા આમાં કીધું 4 કરતાં મોટી ને આમાં કીધું 4 કે 4 થી નાની થયું ને પૂરક તો તમે આ નંબર 2 ને આ રીતે કરવાની જગ્યાએ પૂરક ઘટનાના સૂત્રથી બી કરી શકો છો જેના તમને પૂરેપૂરા માર્ક્સ મળે તો એકવાર ખાલી બતાવી દેમ કેવી રીતના થાય પછી પરીક્ષામાં તમારે જે રીત કરવી હોય તે કરજો જો પૂરક ઘટનામાં અહીંયા લખવાનું નંબર 2 આપીને કે પાસા પર લખાવો વાક્ય લખાવો પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે તે ઘટના કઈ છે તે ઘટના એ બાર છે શું છે એ બાર છે ઘટના એની પૂરક એટલે એ બાર આ છે એ તો આ છે એ બાર એટલે કે હવે એનો મતલબ કે જો આ એ બાર છે તો એ બારની સંભાવના શોધો અને જ્યારે બી પૂરક ઘટનાની સંભાવના શોધવા કે યાદ કરો સૂત્ર શું હતું સૂત્ર પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 યાદ રાખો આ સૂત્રને મોરે કરો સૂત્ર પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 પી ઓફ એ કેટલા છે કાવ્યા પી ઓફ એ બાર કેટલા છે રિયા શોધવાના છે હવે સાદુરૂપ બાજુ પલટ 1 ના છેદમાં 3 ને પેલી સાઈડ તો પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ 1 ના છેદમાં 3 માટે પી ઓફ એ બાર બરાબર હેરી 3 એકા માઇનસ 1 બેઠું આખાના છેદમાં 3 ચલો સાદુરૂપ નીલ 3 માંથી 1 જાય તો આવી ગયો જવાબ સમજ પડી જે રીત તમને ઈચ્છા થાય તે કરી શકાય છે તમારા પર છે વૈષ્ણવી તારે કઈ રીત કરવાની ઈચ્છા છે ઉપરની તને વધારે ગમી તો ઉપરની રીત રાખ મોહિત તને દાખલો જ નથી કરવો શરમ વગરના દાખલો તો કરવો ઉપર હા એમ કોને આ નીચેની રીત ગમી કાવ્યાને નિધિને ઓ નૈતિક બાબા હેરીકુમારને બી હેતરા તને સોરી હેત તને શું ગમ્યું હે ચાલો આગળ વધીએ રેડી હું કઈ પાણી પણ પાણી પીવાનું જ નહીં હોય તો ભરીને શું કરવાના 7 વાગ્યાથી થોડું પાણી પીવાનું હોય કેમ કે મેં તો પહેલેથી વોર્નિંગ આપેલી કે પાણી પીવું હોય કે તો એમાં ગઈને પાણી ભર્યા હોય ને એટલે તા ગઈને એક દાખલો કરાવીને રિસર્ચ આપું એક તો કરવો જ પડે એક તો કરવો જ પડે બાકી મજા નહીં આવે ઉદાહરણ 4 ચાલે જોજે નૈતિક તું જો એક કામ કરે હવા છો આપે કેમ કે જો આ ફૂલ થવા માંડ્યું ફૂલ આખું ગામ તા લાઈન લગાવ હે લેડીઝ ની લાઈન માં જેન્ટ્સ હે ચાલો ધ્યાન આપજો ઉદાહરણ 4 એ ધમા ધમા એ નહીં જોતું અહીંયા જો એ મના સરખી રીતે ચીપેલા 52 પટ્ટાની ઠોકડીમાંથી એક પટ્ટું ખેંચવામાં આવે છે ઠોકડી એટલે કે 52 પટ્ટાની કેટ 52 પટ્ટાની કેટ બરાબર એને ઠોકડી કહી ગુજરાતીમાં હવે તમારે બી ઘરે આ જ બોલવાનું ભાઈ એકાદ ઝાપટ પડી જાય એમ કેતા હું કઈ ગાળ બોલ્યો મારવા દે હેરી હાચાવ જાયલા તું ઘરે ઊંધું ચતું નહીં બોલતો 52 પટ્ટાની ઠોકડીમાંથી એક પટ્ટું ખેંચવામાં આવે છે ખેંચેલું પટ્ટું પહેલું 21
ને બીજું એકો ન હોય તેની સંભાવના. ઓમ નહીં. એકાની સંભાવના શોધવા કીધી ને એકો ન હોય. જો રકમ વાંચતાની આજે જવાબ નાખી શકાય. ટોટલ પત્તા 52. એકાની સંભાવના એકા કેટલા આવે? એટલે આનો જવાબ બોલો નહીં. ભાગ ચલાવી દેવાનો. પટ્ટાવાળા દાખલામાં 13 નો ઘડિયો આવરવો જોઈએ. 13 ચોક 52 એટલે 1/13. એકો ન હોય એટલે કે કેટલા પટ્ટા પર એકો નથી, તો 52 પટ્ટામાંથી 4 એકા કાઢી નાખો તો કેટલા વધ્યા? 48. 48 પટ્ટા પર એકો નથી. કેટલા પટ્ટા પર એકો નથી? 48. એટલે 48 ના છેદમાં કુલ પટ્ટા 52. ચારે ભાગ ચાલે. 12 ચોક 48, 13 ચોક 52. પટી ગયો દાખલો? પટી ગયો. આવી ગયો જવાબ. સમજ પડી બધાને? પરફેક્ટ સમજ પડી ગઈ? રોહિણી ચાલ હવે આપણે ગણતરી કરી નાખીએ ને. પરીક્ષામાં ડાયરેક્ટ થોડું લખાય, 1 માર્કનો નહીં હોય તો. ચાલો રોહિણી સમજી ગઈ. અહીં ચાલ રોહિત તું લખાવ. અહીં અહીં હવે જો દરેક દાખલામાં પહેલા આપણે લખીએ પ્રયોગના તમામ શક્ય પરિણામ. તો અહીંયા જે પટ્ટાનો પ્રયોગ છે તેના તમામ શક્ય પરિણામ લખવું પોસિબલ છે, પણ નહીં લખતા કેમ કે 52 પરિણામ. આ 52 પરિણામ લખાઈ કઈ ના ખબર? જોજો પહેલું પરિણામ લાલનો એકો કોમા, કારીનો એકો કોમા, ચોકટનો એકો કોમા, ફુલ્લીનો એકો. એ રીતના હવે દૂરી માટે લાલની દૂરી, કારીની દૂરી, તીરીની નહીં ચોકટની દૂરી ને ફુલ્લીની દૂરી. એવી રીતના 52 પરિણામ અહીંયા લખવા પડે. જે નહીં લખે તો ચાલે, જ્યાં શોર્ટમાં પત્તું હોય ત્યાં લખવું જ પડે, પણ આવા દાખલામાં લખવાની બેસી જતા. બરાબર છે મનીષ? તો કુલ પટ્ટા લખાવજે રોહિત. કુલ પટ્ટા અને કુલ પટ્ટાનો મતલબ થયું તમામ શક્ય પરિણામોની સંખ્યા. તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર લખાઈ દેવ 52. ચાલો એના પછી ઘટનાને આપવાનું છે નામ. પહેલી ઘટનાને હેડ તું નામ આપજે. ધારો કે એવું નહીં ઘટના એમ બોલ, ઇજ્જત આપ. બોલ હવે. હા એમ કે પાછો. ધારો કે ઘટના એ. શું લખશો ઘટના એમાં? એકો હોય પણ હું પાછો એકો હોય. ખેંચેલું પટ્ટું એકો હોય. ભાઈ રકમમાંથી જ વાક્ય બની જાય ને થોડુંક ગુજરાતી આવડવું જોઈએ. આવડે ને ગુજરાતી? ગુજરાતી ભાષામાં વાક્ય બનાવતા શીખેલા છો ને? ચાલો રિયા એકા કેટલા આવે? સાનુકૂળ પરિણામોની સંખ્યા લખાવજો. વાક્ય લખાવે મને. સાનુકૂળ પરિણામોની સંખ્યા જલ્દી. m બરાબર 4 એકા. ચાલો સૂત્ર ઘટના એની સંભાવના p ઓફ a m ના છેદમાં n. p ઓફ a બરાબર m n 52. ભાગ ચલાવો. 13 ચોક 52 નો 13 નીચે ને ઉપર 1. p ઓફ a બરાબર કેટલા આવ્યા? 1/13. કોને નિયમ જ પડી? આવડી જાય? સાંભળજે અંશ, સાંભળ મારું વાક્ય સાંભળ. શું તને પહેલેથી ખબર પડી ગઈ એક વસ્તુ? આ રકમ વાંચતાની હાથે કોને ખબર પડી ગઈ એક વસ્તુ? રકમ વાંચતાની હાથના જો તમને ખબર પડી ગઈ કે એકો ન હોય, એકાની પૂરક, તો પૂરક ઘટનાના સૂત્રથી આગળ વધવું હોય તો વધાય. નિધિ કાવ્યા અથવા તો આપણી દેશી જે રીતના કરતા છે તે. અત્યારે દેશી કરાવું છું, ઘરેથી લખવું હોય તો તમારી ઈચ્છા. ચાલો તો ધ્યાન આપજો. નીલમ નીલ ધારો કે અલા નીલ છે બસ હવે. હા ધારો કે ઘટના બી. શું લખશો ઘટના બી માં? દક્ષા ઘટના બી ખેંચેલું પટ્ટું એકો ન હોય. બસ બસ ચાલો ધ્યાન આપજો. આ હની કોણ છે? એક આ ને બીજી હની ક્યાં ગઈ? ઓકે મને અટક શું છે? અટક બહુ અઘરી છે. હની કેસરી, હની લીલી, આ ચાલે. ચાલો સાનુકૂળ પરિણામોની સંખ્યા ધ્યાન આપે. સાનુકૂળ પરિણામોની સંખ્યા એકો ન હોય એનો મતલબ કે 52 પટ્ટામાંથી 4 એકાને કાઢી નાખીએ તો કેટલા પટ્ટા વધ્યા? 48. એટલે વધેલા 48 પટ્ટામાં એકો નથી. મોહિત સૂત્ર પી પછી પી ને શું કરવાનું? પી ઓફ બી બરાબર m ના છેદમાં n. માટે પી ઓફ બી બરાબર કિંમત મૂકી દો m 48 n 52. ભાગ ચલાવો.
12 ચોક 48 નો 12, 13 ચોક 52 નો 13, ઉપર નીચેથી 4 ને ઉડાઈ માટે પી ઓફ બી બરાબર કેટલા આવ્યા? 12/13. પટી ગયો દાખલો. કોને નિયમત પડી ગઈ બધાને સમજ? ચાલો એના પછી બહાર લાઈન કેટલી છે એકવાર જોઈ લે તો રિસેસ આપો. નહીં જોઈ લે હરખી રીતના, પછી મજા નહીં આવે. ચાલો રિસેસ. ચાલો હવે નેક્સ્ટ દાખલો ઉદાહરણ 5, ધ્યાન આપજો. ઉદાહરણ 5માં બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે છે. બે ખેલાડી છે, એક છે સંગીતા અને બીજું છે રેસમાં. બેવ રમે છે ટેનિસ મેચ. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલી છે, તો રેસમાં મેચ જીતે તેની સંભાવના શોધો. હવે જો સંગીતા અને રેસમાં બે જણ છે. હવે આ દાખલામાં સંભાવના આપી દીધી. બધા દાખલામાં શું હતું? સંભાવના શોધતા હતા, પણ આમાં એક સંભાવના પહેલેથી આપી દીધી. જોજો, સંગીતાની મેચ જીતવાની સંભાવના આપી દીધી. તમારે શોધવાનું છે રેસમાંની મેચ જીતવાની સંભાવના. કેવી રીતના શોધશો? સંગીતાની મેચ જીતવાની સંભાવના આપી દીધી છે, રેસમાંની મેચ જીતવાની સંભાવના શોધવાની છે. હવે રેસમાં મેચ ક્યારે જીતે ખબર? કે જ્યારે સંગીતા મેચ હારે. રેસમાંના જીતવા માટે સંગીતાએ હારવું પડશે. જો સંગીતા હારશે તો જ રેસમાં મેચ જીતે, અને સંગીતા મેચ હારે એ સંગીતા મેચ જીતે તેની પૂરક ઘટના થઈ. સંગીતા મેચ જીતે તેની પૂરક ઘટના. સંગીતા મેચ ન જીતે, ન જીતે એટલે હારે, અને સંગીતા હારી તો રેસમાં જીતી. એટલે રેસમાંનું જીતવું એ સંગીતાના મેચ જીતવાની પૂરક ઘટના થઈ, અને પૂરક ઘટનાના સૂત્રથી આ દાખલો થશે. બીજો કોઈ રસ્તો નહીં મળે. આ દાખલામાં તમામ શક્ય પરિણામ એવા કોઈ પરિણામ નહીં મળે. આ દાખલામાં સાનુકૂળ પરિણામ એવા કોઈ પરિણામ નહીં મળે. પરિણામ વગરનો દાખલો છે. એક સંભાવના પરથી બીજી સંભાવના શોધવાનો દાખલો. સમજ પડી વાતમાં? અને જે સંભાવના પરથી બીજી શોધવાની છે તે બે પૂરક છે, એટલે કે આખી પૂરક ઘટનાના સૂત્રથી આખો દાખલો થશે. ક્લિયર? પછી આમાં લખવા બેસે અમુક તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 2. એક સંગીત અને બીજું રેસમાં. 2 થયા ને, આવું લખે આમાં. એવી રીતના ના થાય રુનાલી આ દાખલો. ચાલો, જે આપેલું છે તેનાથી દાખલાની શરૂઆત થાય. તમને શું આપેલું છે હેત? શું આપેલું છે આ દાખલામાં? બોલો, શું આપેલું છે? સંગીતાની મેચ જીતવાની સંભાવના. તો વિભૂતિ, સંગીતા મેચ જીતે તે શું છે ખબર? ઘટના છે. એ ઘટનાને આપણે નામ આપવું પડે. શું નામ આપીએ? એ નામ આપી દઈએ. ધારો કે ઘટના એ. શું લખશો ઘટના એમાં? તેજલ, ઘટના એમાં સંગીતા. સંગીતા બસ પૈતું. સંગીતા મેચ જીતે પૈતું. હવે સંગીતા મેચ જીતે તે ઘટનાની સંભાવના પી ઓફ એ આપેલી જ છે. કેટલી આપેલી છે? 0.62. આમાં કોને નિયમત પડી? ચાલો હવે રેસમાંની મેચ જીતવાની સંભાવના ઉઠવાની છે, એટલે કે અહીંયા લખવું પડશે જો સંગીતા મેચ ન જીતે તો રેસમાં મેચ જીતે. જો સંગીતા મેચ ન જીતે તો રેસમાં મેચ જીતે. માટે રેસમાં મેચ જીતે તે ઘટના કઈ થઈ? નીલ તું બોલજે. તે ઘટના રેસમાં મેચ જીતે તે ઘટના. ઘટના એની પૂરક એટલે A12 છે. પૂરક ઘટના એટલે 12 લાગી જાય. A12 સમજ પડી? રેસમાં મેચ જીતે તે ઘટના A12 છે. હવે તમારે આ દાખલામાં શોધવાનું છે પી ઓફ A12. શું શોધવાનું છે? પી ઓફ A12. અને જ્યારે બી 12 ની સંભાવના આવે એટલે સૂત્ર મૂકી દેવાનું. બોલો સૂત્ર. પી ઓફ એ પ્લસ પી ઓફ A12 બરાબર 1. બરાબર પાક્કું યાદ કરી લો આ સૂત્રને. પી ઓફ એ ની કિંમત 0.62. જયેશ, પી ઓફ A12 શોધવાનું છે, એના બરાબર 1. બાજુ પલટ. પી ઓફ A12 બરાબર 1 ઓછા 0.62. ચલો બાદબાકી કેટલી થાય? બાદબાકી 0.38. બાદબાકી આવડતી છે ને બધાને? 1 માંથી 0.62 બાદ કરવાય તો 1.00 લખવા પડે ને એની નીચે 0.62 ને હવે બાદબાકી કરવાની. ખબર છે ને? ચાલો પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે. આ મોસ્ટ આઈએમપી છે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં આગળ એકવાર પૂછાઈ બી ગયો છે, પણ ટ્વિસ્ટ થઈને કોઈ વાર નામ બદલી કરે તો કોઈ વાર આંકડા બદલી નાખે.
તો જો આ દાખલો બોર્ડમાં કેવી રીતના પૂછાયેલો. સાનિયા થઈ ગયું, રેસમાં બની ગઈ સાનિયા. સાનિયા ને સંગીતા મેચ રમે છે. સાનિયાની સંભાવના 0.57, તો સંગીતાની કેટલી? જો આંકડો બદલાઈ ગયો, અહીંયા સાનિયાની 0.57, તો સંગીતાની કેટલી? તો પૂરક ઘટના થઈ. હવે એક શોર્ટકટ આપી દેમ, હે બરાબર સમજી લેજો વગર ચોકલેટ ચાવ્યા. કે જુઓ, પૂરક ઘટના આવે ને ત્યારે પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો આપેલી સંભાવનાને 1 માંથી બાદ કરી દેવાની. 1 માંથી 0.57 બાદ કરો, બરાબર છે. 0.43, 100 માંથી 57 જાય તો 43, એટલે 0.43 પૈતો દાખલો. સમજ પડશે? ક્લિયર? પૂરક ઘટના આવે તો આ શોર્ટકટ યાદ રાખો, 1 માંથી બાદ કરે એટલે દાખલાનો જવાબ આવી જાય. જો 1 માર્કમાં હોય તો આ શોર્ટકટ વાપરવાની. ચાલો એના પછી નેક્સ્ટ જો, હવે રમેશ મેચ જીતે તેની સંભાવના છે 0.48, તો રમેશ મેચ ન જીતે તેની સંભાવના 0.52. વાહ હેરી, દિલ ખુશ કરી દીધું. રમેશનું મેચ જીતવું અને ન જીતવું એ પૂરક ઘટના થઈ ને, પૂરક ઘટના એટલે 1 માંથી આને બાદ કરવાનો. આવી ગયો જવાબ 0.52. નેક્સ્ટ, લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. શું તમને આ બે શબ્દનો મતલબ ખબર છે વંશિકા? લીપ વર્ષ એટલે ખબર છે? ના પાડે, ચાલ ના પાડે, નથી ખબર. ને બિન લીપ વર્ષ, ચાલો હું તમને સમજાવી દેમ. તો ફેબ્રુઆરી મહિનો તો તમને ખબર જ છે. કેટલીક વખત ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે, તો કોઈક વાર એવા બી આવે કે જ્યારે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવી જાય? 29. તો જ્યારે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય તો તેને કહેવાય બિન લીપ વર્ષ, અને જ્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે તે વર્ષને કહેવાય લીપ વર્ષ. લીપ વર્ષ કેટલા સમય પછી આવે ખબર છે ને? દર 4 વર્ષે આવે. છેલ્લું લીપ વર્ષ ક્યારે આવેલું? શું આ 2025 લીપ વર્ષ છે? તો છેલ્લું લીપ વર્ષ ક્યારે ગયું? 2024, ગયા વર્ષે. યાદ છે ને? ફેબ્રુઆરીમાં 29 દાડા હતા. 29 તારીખે તમે બહુ મસ્તી કરી લી, ભૂલી ગયા? તો હવે 2024 એની આગળનું લીપ વર્ષ 2020, 4 માઇનસ કરવાના. 2024 પછીનું લીપ વર્ષ હવે ક્યારે આવશે? 2028માં. એટલે 2028માં એક દિવસ તમને વધારે જીવન જીવવા મળશે. બરાબર? જ્યારે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરીમાં દિવસ આવે 29 અને આખા વર્ષમાં દિવસ આવે 366. અને બિન લીપ વર્ષમાં એક દિવસ ઓછો, ફેબ્રુઆરીમાં 28 ને આખા વર્ષમાં 365. સમજ પડી ગઈ વાતમાં? હું તમને કોઈ બી આંકડો આપી દેમ, કોઈ બી આંકડો કે ભાઈ 2015 લીપ વર્ષ છે કે નથી, તો તમને કેવી રીતના ખબર પડે? એની કોઈ ટેકનિક છે? સારું, ચાલો બીજું એક એક્ઝામ્પલ. 2002 લીપ વર્ષ છે કે નથી? 2002 લીપ વર્ષ છે ને? કોનું એવું કેવું છે કે 2002 લીપ વર્ષ નથી? પાઠકનું એવું કેવું છે કે લીપ વર્ષ નથી. બીજો કોઈ છે? અચાનક જ શું થઈ ગયું કાવ્યા? 2002 લીપ વર્ષ નથી. હવે જો એના ભાઈ, હવે એક આંકડો આપો. 1894 લીપ વર્ષ છે કે નથી? ચાલો, છે? ખોટું, નથી. 1894 એ લીપ વર્ષ નથી. ભાઈ એની ટેકનિક નથી ખબર તમને? એટલે તમે કેવી રીતના અહીંયા સુધી આવી ગયા? તમે બાળપણમાં ભણવામાં આવ્યું જોઈ. જે વર્ષ બોલીએ, જો એક વાત સાચી કે બેકી હોય, બેકી નહીં હોય એટલે લીપ વર્ષ નહીં જોઈ, પણ બેકીમાં ખબર કેવી રીતના પડે? તો તમને જે વર્ષ આપવામાં આવ્યું 1894 ને, તો એને 4 વડે ભાગવાનું. શેષ 0 આવે તો લીપ વર્ષ છે. ચાલો, 4 ચોક 16, 2 વૈધા નીચે 9, 4 સતામ 28, 1 વૈધો નીચે 4, 7 દુ 14, શેષ વધી 2 એટલે આ લીપ વર્ષ નથી. પણ હવે જો તમે 2024 ને 4 ભાગો, શેષ 0 આવશે. 2020 ને 4 ભાગો, શેષ 0. આ કોને 14 લખાવ્યા? ચાલો, સમજી ગયા ને? બાદ બાકી 2 એમ 14 માંથી 14 જાય તો 2, સમજી ગયા ને? બસ ભાઈ તો ચાલો, ક્લિયર? એટલે કે હવે ઓળખાણ કેવી રીતના કરવાની? સોનાર, ઓળખાણ કેવી રીતના કરે તું? કેટલા વડે ભાગશે? 4 વડે ભાગવાથી શેષ 0 આવે તો લીપ વર્ષ છે, બાકી લીપ વર્ષ નથી. અમુક નંગ કહેવાય ખબર? મેં એમ કહેવા ને 1957 કયું વર્ષ? તો એમાં બી 4 વડે ભાગે. ભાઈ 1957 એકી સંખ્યા, 4 ભાગ ચાલે જ નહીં, વાત જ પતી ગઈ. એટલે લીપ વર્ષ નથી. બરાબર છે? ચાલો દાખલામાં આગળ વધીએ, ધ્યાન આપજો. ઉદાહરણ 6. સવિતા અને હમીદા મિત્ર છે. ધે આર ફ્રેન્ડ્સ.
બંનેના પહેલું જન્મદિવસ જુદા જુદા હોય ને બીજું જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? લીપ વર્ષને અવગણવું, એટલે કે જે વર્ષની વાત ચાલે છે તે લીપ વર્ષ નથી. હેતરાજ, લીપ વર્ષ નથી. તો એનો મતલબ તે વર્ષ કયું વર્ષ છે? બિન લીપ વર્ષ. અહીં આપેલ વર્ષ લીપ વર્ષ નથી. અને જો લીપ વર્ષ નથી તો આખા વર્ષમાં દિવસ કેટલા? માટે બિન લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી? 365, હે ને? ચાલો, જન્મદિવસ જુદા જુદા હોય ને જન્મદિવસ એક જ હોય. કેવી રીતના તમે આ દાખલો કરશો? તમામ શક્ય પરિણામ કેટલા? સૌથી પહેલા દાખલામાં આવે તમામ શક્ય પરિણામ. બરાબર મનેશ? તમામ શક્ય પરિણામ કેટલા? જેટલા દિવસ એટલા. આખા વર્ષમાં દિવસ કેટલા? 365. માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા, તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર, બોલજો, n બરાબર 365. કોને નિયમ જ પડી? આખા વર્ષની વાત છે ને, તો આખા વર્ષમાં જેટલા દિવસ તેટલા પરિણામ. હવે નંબર 1, ધારો કે, ચાલો ઘટનાને ધારો, ધારો કે ઘટના, બોલજો, એ હું લખું મેં જુદા જુદા હોય. હું કોના? બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. ઓમ, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. હવે તમારે મને ખાલી એટલું વિચારીને કહેવાનું છે કે આખા વર્ષમાં એવા કેટલા દિવસ છે કે જે દિવસે બેવના જન્મદિવસ જુદા જુદા આવે? કોણ બોલ્યો આ જવાબ? તેજલ, 364. બાકી તમારે બાકીનાનું શું કેવું છે? 364. એટલે વૈધો એક દિવસ, તે એક દિવસને હું સમજવાનું? તો જોઉં સમજ પર હે તમને? એક દિવસ એવો છે કે જે દિવસે બેવના જન્મદિવસ સમાન હોઈ શકે, અને બાકીના 364 દિવસ એવા દિવસ છે કે જે દિવસે બેવના જન્મદિવસ સમાન નથી. આમાં સમજ પર હે તમને? કેમ એક દિવસ એવો છે કે જે દિવસે બેવનો જન્મદિવસ સમાન હોઈ શકે? કેમ કે જુઓ, તમારો જે બી જન્મદિવસ હોય તે આખા વર્ષમાં કેટલી વાર આવે? એક વાર આવે. કે ભાઈ રિયાનો જન્મદિવસ કયો છે? 30મી ફેબ્રુઆરી. આખા વર્ષમાં એક બી વાર નહીં આવે. હા, તે જે હોય તે. ચાલો, 23 જૂન. આખા વર્ષમાં એક જ વાર આવે ને તારો જન્મદિવસ. તારો જન્મ 23 જૂને થયેલો, એટલે 23 જૂન તારો જન્મદિવસ. પછી 23 જૂન પછી માની લે કે જુલાઈની 5મી તારીખે બી તારો જન્મદિવસ આવી શકે? આવે તો આખા વર્ષમાં એક. પાછા અમુક નમૂના શું કહે, સર મારા તિથિ પ્રમાણે અલગ દિવસે જન્મદિવસ છે, મારું આધાર કાર્ડમાં અલગ તારીખ છે, પાન કાર્ડમાં અલગ તારીખ છે, રેશન કાર્ડમાં અલગ તારીખ છે, લિવિંગ સર્ટિફિકેટમાં કોઈ બીજી તારીખ છે. એટલે સર આખા વર્ષમાં મારો જન્મદિવસ 10 વાર આવે, એટલે હું તો 10 વાર ઉજવું, 10 વાર બધા પાસે હેપી બર્થડે કહેવડાવું. એ વાત ખોટી. જન્મદિવસનો મતલબ સાંભળજે રૂમાના, જન્મદિવસનો મતલબ એ જ થયો કે જે દિવસે તમે આ દુનિયામાં આવ્યા તે જ જન્મદિવસ. બાકી આધાર કાર્ડ, પાન કાર્ડ ને એવું બધું નહીં લાવવાનું. જન્મ દાખલામાં જે દિવસ લખેલો છે તે જન્મદિવસ પૈતું. અને એ જન્મદિવસ આખા વર્ષમાં એક જ વાર આવે. હવે સમજજે હેતરાજ, હેત ઓન, ખાલી હેત, ખાલી હેત ને પેલો રાજ હેત. ચાલો ધ્યાન આપજો. હવે જોજો, માની લેવો કે આજે સવિતા છે ને, સવિતા, એનો જન્મદિવસ આવે છે 5મી જાન્યુઆરી, અને હમીદાનો બી જન્મદિવસ આવે છે 5મી જાન્યુઆરીએ. તો એનો મતલબ બેવનો જન્મદિવસ એક જ દિવસે છે. બેવનો જન્મદિવસ એક જ દિવસે છે. હવે શું સવિતા અને હમીદા બેવનો જન્મદિવસ ફરીથી પાછો 10મી ફેબ્રુઆરીએ આવી શકે કે 15મી માર્ચે આવી શકે? ના. એટલે કે જો જન્મદિવસ સમાન હોય તો એવો એક જ દિવસ હોય આખા વર્ષમાં, એક જ દિવસ. એક સિવાય બીજો દિવસ પાછો નહીં જાવ હે, કેમ કે જન્મ જ એક જ વાર થાય છે. એમ નહીં કહેતા કે સર મારો પુનર્જન્મ થયો છે, હે ને? પેલું પિક્ચરના ડાયલોગ, औरत का जन्म 3 बार होता है, એવી રીતના પાછા નહીં કહી દેતા. બરાબર? તારો જન્મ કેટલી વાર થાય? એક જ વાર ને? બસ એમ. એ સર મારા લગ્ન થાય પછી મારો બીજો જન્મ, હું એક દીકરાનો બાપ બનીશ, થાય ત્રીજો જન્મ. ચાલો, તો ધ્યાન આપજો.
ધ્યાન આપજો, અહીંયા જોજો. જો બંનેના જન્મદિવસ સમાન હોય તો તે આખા વર્ષમાં એક જ દિવસ માટે શક્ય છે. એક જ દિવસ માટે શક્ય છે. માટે બંનેના જન્મદિવસ કેવા હોય? જુદા જુદા હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? જો સમાન હોય તો એક જ દિવસ, તો જુદા જુદા હોય તો બાકીના બધા દિવસ જુદા જુદામાં કહેવાય. તો તેવા દિવસોની સંખ્યા 365 માંથી એક દિવસ કાઢી નાખો તો 364. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, રોહિત લખાવજે, સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 364 દિવસ એવા છે કે જન્મ દિવસ જુદા જુદા. માટે ઘટના એની સંભાવના p ઓફ a સૂત્ર m ના છેદમાં n. માટે p ઓફ a, નીલ બોલજે કિંમત, m ની કિંમત છેદમાં n ની કિંમત. હેરી n ભાગ ચલાવો. નહીં ચાલે, પતી ગયો દાખલો, કોઈ ભાગ નહીં ચાલશે. પહેલું પૈતું. હવે બીજું, નંબર 2 માં શું કીધું કે જન્મ દિવસ એક જ હોય. એક જ હોય એટલે કેટલા દાડા એવા? એક જ દિવસ. એટલે કે સાનુકૂળ પરિણામ 1 ને કુલ પરિણામ 365. તો એનો જવાબ કેટલો આવે? 1/365. રકમ વાંચતાની હાથના એક વસ્તુ ખબર પડી તમને ધાર્મિક? હું સમજ પડી રકમ વાંચતાની હાથના કે આ બે પૂરક છે, તો પૂરક ઘટનાના સૂત્રથી બી થાય. તો આ વખતે ચાલો પૂરક ઘટનાના સૂત્રથી એક દાખલો કરીએ. ભાઈ તમારી ઈચ્છા, જે રીતના કરો તે રીતના ચાલે. રેગ્યુલર મેથડથી કરવું હોય તો બી નામ આપીને ચાલુ કરી દેવાનું. પૂરક ઘટનામાં લખવાનું કે આ શું છે, આ શું છે એ બાર, આ શું છે એ બાર. ચાલો નંબર 2. ચાલ રિયા વાક્ય લખાવ. રિયા બંનેના જન્મદિવસ એક જ હોય. ચાલ રિયા, એક જ હોય તે ઘટના એ બાર છે. એટલે આપણે એ બાર ની સંભાવના શોધવાની. બોલી દે હેતરાજ સૂત્ર, સ્ટેન્ડ અપ જલ્દી બોલ. p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર 1. યસ બરાબર બોલો. ચાલો p ઓફ a કેટલા છે? 364 ના છેદમાં 365. p ઓફ a બાર કેટલા છે? ઓમાં ધ્યાન આપજે ઓમ. ચલો p ઓફ a બાર ને કરતા બનાવો. આને પેલી સાઈડ લઈ જાઓ. ચાલો ધ્યાન, આને પેલી સાઈડ લઈ જાઓ. 364 ના છેદમાં 365. સાદુરૂપ. આરચી ક્રોસ ગુણાકાર. હે ક્યાં છે? નથી આવી 365 એકા. મનીષ તો અહીંયા ધ્યાન આપને, હું બકબક કરતા. 365 એકા એ બી નહીં આવડે. 365 માઇનસ 364 આખાના છેદમાં 365. માટે p ઓફ a બાર બરાબર, ચાલો બાદ બાકી 365 માંથી 364 જાય તો કેટલા રહી? ના છેદમાં. ચાલો નેક્સ્ટ સ્ટેપ. પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી આ દાખલામાં? વૈષ્ણવી, હું નહીં સમજ પડી? ફરી સમજ. ચાલો એના પછી નેક્સ્ટ જોવો. આગળના દાખલામાં બેવનું નામ હતું સવિતા હમીદા. બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ દાખલો નામ બદલીને પૂછાયો, સલમાને મોના. આગળના દાખલામાં બિન લીપ વર્ષ હતું તો કદાચ તમારા પેપરમાં આ દાખલો લીપ વર્ષ માટે બી પૂછાઈ શકે. જો લીપ વર્ષ કહે તો અહીંયા જવાબમાં બસ છેદમાં ઉપર 365 છેદમાં 366 ને પેલો જવાબ 1/366. સમજ પડી જાય? આનો જવાબ બી એ જ, નામ બદલવાથી જવાબ નહીં બદલાય. અહીંયા 2019 એટલે કયું વર્ષ? બિન લીપ વર્ષ. આગળના દાખલામાં ચોખ્ખું લખેલું કે લીપ વર્ષના અવગણો. આમાં એવું કઈ લખ્યું નહીં, તો તારે જાતે સમજવું પડે કે 2019 એ બિન લીપ વર્ષ છે. સમજ પડે વાતમાં? ચાલો જવાબ તો એ જ આવે. નેક્સ્ટ ઉદાહરણ 7. એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરી 15 છોકરા. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તમારા ક્લાસમાંથી છોકરીઓમાંથી એક બાળક છે વર્ગ પ્રતિનિધિ, છોકરાઓમાંથી એક બાળક છે વર્ગ પ્રતિનિધિ એટલે કે ક્લાસ મોનિટર. હવે આ પસંદગી કેવી રીતના કરવાની તે સમજજો. વંશિકા, તને પણ મોનિટર બનાવીશું, ટેન્શન નહીં લે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી બનાવી, નામ લખ્યું, રૂનાલી, વૈષ્ણવી, રિયા, એવી રીતના. પછી આ બાજુ તારું નામ બી આવે તો ટેન્શન નહીં લે, તારે છોકરીઓમાં મોનિટર બનવું છે ને. ચાલો ચિઠ્ઠી જોજો, ચિઠ્ઠી એક સમાન છે. એટલે ચિઠ્ઠી એક સમાન એટલે બધી ચિઠ્ઠી એક જેવી જ, એક સરખા રંગની, એક સરખી સાઈઝની.
એટલે ખબર નહીં પડવી જોઈએ કે હા રોહિતને મોનિટર બનાવવાનું છે, રોહિતની ચિઠ્ઠી જરાક અલગ રાખીએ, પછી જ્યારે ચિઠ્ઠી પસંદ કરું ને તો પેલી રોહિત વાળી લઈ લઉં ને પછી ખોલવું એટલે રોહિત. સમજી ગયા બધા? એટલે આવું ભેદભાવ નહીં થાય, એટલે ખબર નહીં પડવી જોઈએ કે કોના નામની ચિઠ્ઠી કઈ છે. આને કહેવાય યાદચ્છિક પ્રયોગ, કે બધી ચિઠ્ઠી એક જેવી લાગે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે. ટીચરે ચિઠ્ઠી થેલામાં મૂકી, મસ્ત મિક્સ કરી, સંપૂર્ણ રીતે મિક્સ. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કરી, આશરે કરી, જોયા વગર એમ કરીને. ઓકે, આ રોહિતના નામની નથી, બરાબર. તો ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય ને છોકરાનું હોય તેની સંભાવના. બરાબર. ચાલો, છોકરી કેટલી હતી? 25. આ ટોટલ ટોટલ મારો, ટોટલ આખા ક્લાસમાં ટોટલ વિદ્યાર્થી કેટલા? 25 ને 15. અંશ સરવાળો કર. 25 ને 15 40. એટલે કે 40 વિદ્યાર્થીમાંથી 25 છોકરી. તો છોકરીની સંભાવના 25/40 અને છોકરાની સંભાવના 15/40. ઓમ ધ્યાન આપ, આખા ક્લાસમાં કેટલા છોકરા છે? 15. ચાલો ભાગ ચલાવો. 5 × 25, 5 × 8 = 40, 5 × 15, 5 × 8 = 40. કોઈ બી દાખલામાં રકમ વાંચતાની હાથના જવાબ અપાય આ ચેપ્ટરમાં. સમજ પડી બધાને? બસ હવે ગણતરી કરવાની છે. સૌથી પહેલા માહિતી લખો, લખાવો. કુલ વિદ્યાર્થી કેટલા? આગળ લખાવો. છોકરીઓ કેટલી? 25. છોકરાઓ કેટલા? આવું બધું પહેલા લખી દેવાનું. ચાલો કાવ્યા, એના પછીનું વાક્ય ફિક્સ છે, બોલી દે. તમામ શક્ય પરિણામોની સંખ્યા. શરૂઆત આનાથી જ થાય, n થી. n બરાબર જેટલા વિદ્યાર્થી એટલા પરિણામ. સમજ પડી? કોઈ બી દાખલામાં ઘટના પહેલા n વાળું સ્ટેપ આવે. n વગર દાખલો થોડો થાય. ખ્યાલ આવે છે ને હેરી? ચાલ હવે ઘટનાને ધારી લે. ચાલ નંબર 1, ધારો કે ઘટના એ. ચાલ હેરી તું વાક્ય બનાવીને લખાવ. હેરી ઇઝી જ છે, લખાવ. આ લખાવ. હા, ચિઠ્ઠી પર લખેલ નામ રોહિતનું હોય, સોરી છોકરીનું હોય. ચાલો ભાઈ, સાનુકૂળ પરિણામોની સંખ્યા કહેશે વૈષ્ણવી. m બરાબર, બોલ હે. m બરાબર છોકરીનું નામ. કેટલી છોકરી? 25. આજો m બરાબર 25. ચાલો એના પછી હેતરાજ સૂત્ર, ઘટના એની સંભાવનાનું સૂત્ર. કેવા બગ્ગા મારે? બેજા ભાગ્યેશ બે. m કેટલા છે? 25 ને n 40. ભાગ ચલાવો. 5 × 25, 5 × 8 = 40. p ઓફ a બરાબર કેટલા આવ્યા? 5/8. સમજ પડી બધાને? ચાલો પ્રાચી સેકન્ડ. આ તારે હોમવર્કમાં કરવાનું છે. કરી શકાય ને? બધા જ. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 8. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટી છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ રંગની લખોટી હોય, ભૂરા રંગની હોય કે લાલ રંગની, તેની સંભાવના કેટલી? ચાલે ભાઈ, હવે વગર કામનું હશે નહીં. સારું લાગે આવું? બસ ચાલો ભાઈ, પહેલા કુલ લખોટી કેટલી એ કહેવો મને. પહેલા અહીંયા લખવું પડે. ભૂરી લખોટી 3. ચાલ નીલ, સફેદ લખોટી 2. ચાલ એના પછી મોહિત, લાલ લખોટી. સરવાળો કરી દઉં ને ભાઈ, કુલ લખોટી. કાવ્યા, આના પછીનું વાક્ય શું આવે? એક કાવ્યા. n બરાબર, સમજ પડી ગઈ બધાને? નંબર 1, ધારો કે ઘટના એ હું લખીએ ધાર્મિક, હું હોય, હું સફેદ હોય. પસંદ કરેલ લખોટી, કઈ લખોટી? પસંદ કરેલ લખોટી કેવી હોય? સફેદ હોય. ચાલ હેરી, સફેદ લખોટી કેટલી છે? તો સફેદ લખોટીના સાનુકૂળ પરિણામ કેટલા થયા? સાનુકૂળ પરિણામોની સંખ્યા. સફેદ લખોટીના સાનુકૂળ પરિણામ છે 2.
ચાલો ભાઈ સૂત્ર બોલ હેટ પી ઓફ એ વત્તા નહીં બોલતો પી ઓફ એ બરાબર માટે પી ઓફ એ બરાબર આજે હેતરાજે હરખું ધ્યાન નહીં આપ્યું એમ બરાબર 2 ને એન બરાબર 9 ભાગ ચલાવે બીજો ને ત્રીજો ઘરેથી આનો જવાબ બોલી દો ભૂરી લખોટીનો જવાબ ભૂરી કેટલી છે ને કુલ છે 9 1/3 લાલ બિગ હોમવર્કમાં એનો જવાબ બોલી દેવો લાલ કેટલી 4 4/9 આવી ગયા બધા જવાબ હા આવડે ને લખતા આવી રીતના ખાલી બી લખીને બધું લખી કરવાનું સફેદની જગ્યાએ ભૂરી ને લાલ ચાલો ભવ્ય આ દાખલાને થોબડાને જોવો જોઈ લેવો એ જ બેઠી રકમ બસ અહીંયા પહેલા કીધું ભૂરી હોય પછી કીધું લાલ ન હોય હવે લાલ નથી તો એનો મતલબ લાલ સિવાયની કઈ ભૂરી ને સફેદ આ ભૂરી ને સફેદ 3 ને 2 5 ને કુલ કેટલી છે 5 ને 4 9 આ જવાબ સમજ પડી જાય એવું ચાલો એના પછી સફેદ હોય ને લાલ ન હોય બેઝિક મેથ્સ સમજી ગયા ને બધા અલગ અલગ રીતે એક જ દાખલો પૂછેલો છે ચાલો ઉદાહરણ 9 આઈએમપી દાખલો છે ધ્યાન આપજો હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે હરપ્રીતે 2 સિક્કા લીધા પહેલો સિક્કો બીજો સિક્કો બેવને ઉછાળ્યા એક સાથે બેવ સિક્કાને એક સાથે ઉછાળ્યા હવે બેવ સિક્કા પાછા અલગ અલગ લેવાના લાલો એમ કીધું કે માની લેવો કે 1 રૂપિયાનો એક સિક્કો લીધો તો બીજો 2 રૂપિયાનો લીધો એવી રીતના 2 રૂપિયાનો નહીં પહેલો 5 રૂપિયાનો સિક્કો લીધો તો બીજો 2 રૂપિયાનો લે 10 રૂપિયાનો અલગ અલગ સિક્કા લેવાના સમજ પડી ને બેવને એક સાથે ઉછાળવાના એક સાથે અલગ અલગ નહીં એક સાથે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી હરપ્રીતે 2 સિક્કા ઉછાળી દીધા 2 સિક્કા ઉછાળવાથી એને ઓછામાં ઓછી એક છાપ મળે ઓછામાં ઓછી એક છાપ આ શબ્દનો મતલબ શું ઓછામાં ઓછી એક એટલે ઓછામાં ઓછી એક એટલે એક કે એકથી વધારે ઓછામાં ઓછી એક એટલે એક કે એકથી વધારે તમે ઘણી વખત આવી રીતના બોલતા હોય માની લો કે તમે કોઈ પરીક્ષા આપી 50માંથી 40 માર્ક તમારા આવવાના હોય ને તમે એમ કે ઓછામાં ઓછા 40 માર્ક તો આવી જ જશે એટલે ઓછામાં ઓછા 40 નો મતલબ તમારા માર્ક 40 કે 40 થી વધારે આવશે સમજ પડી વધુમાં વધુ 5 એમ કહેતો 5 કે 5 થી ઓછી ઓછી કહેતો વધુ વધુ કહેતો ઓછી સમજ પડી વધુ કહેતો ઓછી ને ઓછી કહેતો વધુ ચાલો બોલજો રુચિ તું કહેજે ઓછામાં ઓછી 10 તો કેટલી હે ટોન જ ઓછામાં ઓછી 10 એટલે 10 કે 10 થી વધારે સમજ પડે છે ચાલ હની વધુમાં વધુ 15 હા ચાલ પેલી 15 કે 15 થી ઓછી ચાલ વંશિકા ઓછામાં ઓછી 4 સિમ્પલ છે કેમ આવી રીતના ગૂંચવાય અહીંયા શું જોવાનું છે ઓછામાં ઓછી 4 તેજલ જો કેટલું મસ્ત બોલી ગઈ આવી રીતના તારે બોલવાનું હતું 4 કે 4 થી વધારે સમજ પડે છે વાતમાં સમજ પડે હે ભાઈ ગુજરાતી ભાષા છે આ તમને ગુજરાતી નથી આવડતી એમ કેવા માંગો છો આપણે ગુજરાતી છીએ ગુજરાતમાં રહીએ છીએ તું ગુજરાતી છે તો બી તારે આવું શરમ નહીં આવે ઓછામાં ઓછી ટોનનો મતલબ નથી ખબર સમજો વાતને સમજો એ ભાઈ ગુજરાતી તું ગુજરાતી નથી કે તું શું છે મરાઠી છે તો બી આને ગુજરાતી આવડે જો વંશિકા હવે આ સારું લાગે પાકિસ્તાન વાળાને હિન્દી આવડે ચાલો છે કોઈ પાકિસ્તાની તમારામાંથી ગયેલી છે તું તો ગયેલી બી નથી ચાલો કઈ નહીં અહીંયા જ રહેવું છે ને આતંકવાદી એમ કે આને ચાલો એ ભાઈ પેલા બોમ્બ પ્લાનિંગ નથી કરવાની અત્યારે આ અંશ ખબર નહીં હું કહેતો હતો એમ કે છેદમાં બોમ્બ મૂકી દે હું
ચાલો છેદમાં એટલે તમે લોકો ઊંધું સમજો સરજુમાં. ચાલો ધ્યાન આપજો. ચાલો 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 મનીષ મહેતા ટેન્શન નહીં લે, એ બોમ્બ તને કઈ નહીં કરી શકે. હરપ્રીત બે જુદા જુદા સિક્કાને ઉછાળ. હવે વાતને સમજો રોહિણી, તને બી મોકો આપીશ. બે સિક્કાને ઉછાળ્યા ને, કેટલા સિક્કા? બે. તો બે સિક્કાને ઉછાળવાથી મળતા તમામ પરિણામ કયા એ લખાવો. બે સિક્કાઓને એક સાથે ઉછાળવાથી મળતા તમામ શક્ય પરિણામો. જો બે સિક્કા ઉછાળીએ તો સિક્કા પર છાપ ને કાંટો હોય. તો જો પહેલા સિક્કા પર છાપ આવી શકે ને બીજા પર બી છાપ આવી શકે, બે ઉપર છાપ. તો બે ઉપર છાપ એટલે HH. એના પછી બીજી શક્યતા, પહેલા પર છાપ જ આવી પણ બીજા પર છાપ નહીં, હું આવ્યો કાંટો એટલે HT. ત્રીજી શક્યતા, પહેલા પર કાંટો બીજા પર છાપ TH. ને છેલ્લી શક્યતા TT. ચલો આના સિવાય કોઈ શક્યતા હોય તો કેવો? કોઈ હજી પાંચમું પોસિબલ હોય તો કે સર બેઉ સિક્કા ઊભા પડ્યા, એમ નહીં કહેતા હે ને, કે સર એક સિક્કો ઊભો પડ્યો ને એક આરો પડ્યો, એવું બધું નહીં કહેતા. ભાઈ સિક્કો તમે ઉછાળો ને તો કોઈ દિવસ એટલો ઊભો નહીં જ પડે. એમાં એવી ધ્રુજારીને કંપન ઊભું થાય કે આરો થઈ જ જાય. પરંતુ અમુક જણ કેવા હોય ખબર, સિક્કો રેતીમાં ઉછાળે. રેતીમાં ઉછાળે તો ઊભો રહી શકે છે, આપણે જમીન પર, નીચે જમીન હોવી જોઈએ. સમજ પડી? ક્લિયર છે? પેલું સમજો. પછી પેલો એમ પેલું એક તારક મહેતામાં કરે એવું નહીં કરતા. પેલો જેઠાલાલ પેલાને એમ બનાવે કે બેટા નહીં અય્યર, કે જે ઉપર જાય તે નીચે આવે, ગ્રેવિટી. તો પેલો ગોગી ઉપર એમ બંદૂક માને ઉપર ચોટા દઈ, તે નીચે કેમ નહીં આવ્યું? યાદ છે આવું કઈ? હા તમે જોયું હોય તો તમે ખરેખરમાં સિરિયલ જોતા છે એમ કહેવાય. ચાલો હેતરાજ શું થયું? શાંતિ? સિક્કા ઉછાળવા છે? ચાલો તમામ શક્ય પરિણામોની સંખ્યા લખાઈ દેજો મને. તમામ શક્ય પરિણામોને લખાઈ દો. લખાઈ દો. n બરાબર લખાઈ દો. કેટલા છે આ? 4. કાવ્યા આ લીટી તો ના જ ભૂલાય. ચાલો હવે ઘટનાને નામ હું આપીએ. ધારો કે ઘટના, એ ઘટના એનું વાક્ય લખાવશે હર્ષ. ચાલ હર્ષ લખાવ. સોનાર ધારો કે ઘટના એ તે ઓછામાં ઓછી, ચાલ ચાલ બોલ, ઓછામાં ઓછી એક છાપ મેળવે. ચાલો જોજો. નિધિ ઓછામાં ઓછી એક છાપ એટલે કેટલી છાપ? એક કે એક કરતા વધારે. એક કે એક કરતા વધારે. સાનુકૂળ પરિણામો લખવાના છે. સાનુકૂળ પરિણામમાં એવા પરિણામ કે જેમાં ઓછામાં ઓછી એક છાપ હોય, એટલે કે એક કે એક કરતા વધારે છાપ. તો શું આને લેવાય? આમાં કેટલી છાપ છે? 2. છાપ દેખાય એટલે લઈ લેવાનું. સમજ પડી? એક કરતા વધારે છાપ છે ને. ચાલો એના પછી આને લેવાય HT ને. એક છાપ હોય તેવાને લેવું ને, એકથી વધારે એટલે 2 છાપ વાળાને લેવાનું, એટલે HT ને લેવાનું. TH ને લેવાનું. હા એક છાપ છે. TT ને લઈ લમ, એક બી છાપ નથી. સમજ પડી? ચાલો એના પછીનું વાક્ય મનીષ તું બોલ. ભાઈ ગોખાઈ જાય હવે તો દાખલા, ગોખાઈ જાય હવે તો, ધ્યાન નથી આપતા અમુક જણા. સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 3. ચાલો એના ભાઈ હેતરાજ સૂત્ર ઘટના એની સંભાવના. વેરી ગુડ. હવે કઈક ધ્યાન આપ્યું. P of A બરાબર, ચાલો કિંમત નીલ m n ભાગ ચલાવ. પૈતો કોને નિયમ જ પરી? પરી સમજ વિભૂતિ? એની ડાઉટ? આગળ વધીએ. નેક્સ્ટ જોઈ લઉં. પાછી મોના આવી ગઈ. હરપ્રીતની જગ્યાએ મોના આવી ગઈ ને 2 સિક્કા ઉછાળ્યા. ભાઈ એ જ રકમ બેઠી એટલે જવાબ એ જ આવે. કેટલો? 3/4. સમજી ગયા? એટલે પરીક્ષામાં નામ બદલીને દાખલો આવે તો ટેન્શનમાં નહીં આવી જતા કે આ મોના કેમ આવી ગઈ. ચાલો ઉદાહરણ હવે જો 9 પછી આવે 10 ને 11. પણ 10 અને 11 બેમાં ફૂદરી કરેલી છે. તાર કરેલો છે ફૂદરી. ફૂદરી કરેલા પ્રશ્ન બોર્ડમાં પૂછાતા નથી. તમારી ચોપડીમાં જોવું હોય તો જોઈ લેજો. ફૂદરી કરેલી છે. ઓકે, એટલે એ 2 દાખલા આપણે નથી કરવાના. પરંતુ જો તમારી ઈચ્છા હોય
તમને કંઈક નવું જાણવાની ઈચ્છા હોય તો તમે ઘરે જઈને કરી શકો છો એ 2 દાખલા, પણ આપણે ક્લાસમાં નથી કરવાના. અને ઘરે જઈને જયેશ તારી ઈચ્છા થઈ તું એ 2 દાખલા કર્યા પણ કંઈ ભાન નહીં પડ્યું તો અલગથી આવીને મળજે. ક્લાસમાં એમ નહીં કરો સર કરાવો, નહીં જ કરાવવું. ચાલો આગળ વધીએ. હેતવી બેટા આગળ વધીએ. સારું ચાલો હવે આજે આટલું રાખીએ. આજે જેટલું બી ભણાવ્યું છે મોઢું બંધ રાખે બધાને સાંભળે. જે બી ભણાવવામાં આવ્યું છે ભાવસાર, એ ભાવસાર એ બધી વસ્તુ આવતીકાલે લખીને આવે. કાલે કયો વાર છે? ગુરુવાર. તો ક્યારે હવે? સોમવારે. બધું લખીને આવજો. સમજી ગયા બધા? લેસન કમ્પ્લીટ કરીને આવે ને વાંચતા રહેજો. હવે રવિવારે શાની પરીક્ષા છે? વાંચતા રહેજો બરાબર.